નમસ્કાર. મારું નામ બારો સમર્થ છે. આ જે પુસ્તક વિશે હું વાત કરવા જઈ રહ્યો છું તે આ રામાયણના કેટલાક આદર્શ પાત્રો છે જેના લેખક છે જયદયાલ ગોયંકાજી, જે ગીતા પ્રેસ ગોરખપુરના ફાઉન્ડર કહેવામાં આવે છે. આ પુસ્તક તમને ઓનલાઈન એમેઝોન, ફ્લિપકાર્ટ અને તેમના ડાયરેક્ટ બુક સ્ટોર ઉપરથી મળી શકે છે. આ પુસ્તકમાં વાલ્મીકી રામાયણ દ્વારા જે આદર્શ પાત્રો છે તેની વાત કરવામાં આવી છે. આ પુસ્તક ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે. આ પુસ્તકમાં 7 પ્રકરણ છે જેમાં બધા પાત્રોની સારી રીતના વાત કરવામાં આવી છે. આમાં કુલ 7 પ્રકરણ અને 156 પેજ છે. પાત્રોની વાત કરું તો પહેલા રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા, હનુમાનજી અને શરણાગત વત્સલ શ્રી રામની વાત કરવામાં આવી છે. આપણા માનવ જીવનમાં જે આપણને ગુણ શીખવા જોઈએ તે ગુણો રામાયણ બતાવે છે. રામાયણ વિશે તમારા બધાને જ ખબર હશે, મારા કરતાં વધારે સારી રીતના ખબર હશે, એટલે હું રામાયણ નહીં લઉં કારણ કે રામાયણ વિશે વાત નહીં કરીશ કારણ કે સમય વધારે લેશે. પણ આમાંથી જે મને સૌથી વધારે પાત્ર ગમ્યું હોય તો એ ભરતજીનું પાત્ર છે. કારણ કે પ્રેમ શું હોય, આપણે બધા પ્રેમને એક મોહ તરીકે જાણીએ છીએ કે શરીર રૂપી વાસના તરીકે જાણીએ છીએ, પણ ત્યાં પ્રેમ શું હોય? પ્રેમ એ નહીં કે હું તને પ્રેમ કરું છું, પ્રેમ એ છે કે તું મારા માટે બધું છે. પ્રેમ એટલે સમર્પણની ભાવના છે કે આપણે પ્રેમ માટે ત્યાગ કરી શકીએ તે. કારણ કે ભરતજીનું ચરિત્ર બાલકાંડ અને અરણ્યકાંડ અને શું કહેવાય ઉત્તરકાંડમાં આવે છે. વધારે એમનું ચરિત્ર રામાયણમાં વર્ણન કરવામાં આવ્યું નહીં, પણ ત્યારે આપણે જેમના ચરિત્ર વિશે જાણીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે પ્રેમ શું હોય. કારણ કે હાલના સમયમાં ભાઈઓ માટેનો જે રોષ છે તેના વિરુદ્ધમાં આખી તેમની માતાએ તેમના માટે આખું અયોધ્યાનું રાજ્ય માંગી લીધું હતું, તો પણ તેમને પોતાના ભાઈ માટે તેનો ત્યાગ કર્યો હતું. તેથી આપણને ખબર પડે છે કે જીવનમાં માયા જ બધું નહીં છે, આપણા ભાવ, લક્ષણો એ પણ બહુ મુખ્ય રાખે છે. તેથી મને ભરતજીનું ચરિત્ર બહુ ગમ્યું. અને એક આ પુસ્તકમાં સૌથી મોટું ચરિત્રનું વર્ણન હનુમાનજીનું કરવામાં આવ્યું છે. કારણ કે હનુમાનજીનો તમે જોયો તો એક શિષ્ય તરીકે, એક ભક્ત તરીકે, એક પુત્ર તરીકે, એક દાસ તરીકે, પછી હાલમાં ચિરંજીવીમાંથી ગણવામાં આવે છે. આ પુસ્તકને આપણે ધર્મના પુસ્તક તરીકે નહીં પણ અગર જીવનના પુસ્તક તરીકે વાંચીએ તો આપણા જીવનમાં એક આદર્શ ગુણોનો વિકાસ કરશે. તેથી હું કહું કે આ પુસ્તક વાંચવા જેવું છે. આ પુસ્તકમાંથી મને 3 ગુણો બહુ ગમ્યા છે: વિવેક, અહંકાર ન કરવો, ત્યાગ. તમે રામાયણ કેટલા પણ પાત્રો જોશો, યા પછી તમે મહાત્મા ગાંધી જોશો, સુભાષચંદ્ર બોઝ જોશો, તો એમાં બધાના જીવનમાં આપણે આ 3 ગુણો જોઈએ છે જેના કારણે તેઓ મહાન બન્યા છે. અગર આપણને કે તમારે બધાને પણ મહાન બનવું હોય તો આ 3 ગુણો વિકાસવા બહુ જરૂરી છે. મારી પણ ઈચ્છા છે અને હું આ પુસ્તક વાંચું તો ત્યારે મેં પણ શીખ્યું કે આ 3 ગુણો જીવનમાં હોવા એ ખૂબ જરૂરી છે. બાકી આ પુસ્તકમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, પછી કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ અને લંકાકાંડ અને ઉત્તરકાંડ એ પ્રમાણે બધા પાત્રોનું વર્ણન કરવામાં આવેલું છે. આ પુસ્તક વાંચવા જેવું છે અને ખૂબ સરસ છે. આમાંથી તમે શીખી શકો છો. ખૂબ સરસ સમાજ. રામાયણ આપણે જ્યારથી સમજણ આવી હતી ત્યારથી બધા રામાયણ વિશે તો જાણે જ છે, પણ રામાયણ એવી પુસ્તક છે કે જે રીતે તમારી ઉંમર બદલાય એ પ્રમાણે તમે એનો અર્થ સમજો, એવી વાત છે. જ્યારે નાના હતા ત્યારે ખબર હતી કે હા આ રીતે રામ હતા અને એમના ભાઈઓ વચ્ચે આ રીતે હતું, પણ જ્યારે તમે મોટા થાઓ, તમારી બંને ભાઈઓ વચ્ચેની અનબનો હોય ને ત્યારે પુસ્તક વાંચીએ ત્યારે એવું લાગે કે હા એ સમય જો આટલો પ્રેમ હતો તો અત્યારના સમયમાં કેટલો પ્રેમ બદલાયો છે. ખૂબ ખૂબ આભાર સમર્થ. એટલીસ્ટ ફોટો તો ચેન્જ કરવાના. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મારું નામ છે ડાંગી રિંકા અને આજના પ્રોગ્રામમાં મારું મનગમતું પુસ્તક એના પર વાર્તાલાપમાં જ્યારે મેં પાર્ટિસિપેટ કર્યું છે ત્યારે આમ તો મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે, પરંતુ મારું જે મનગમતું પુસ્તક છે એ મારા ગુજરાતી સાહિત્યનું મને બહુ ગમતું પુસ્તક એટલે આપણા જ પાલનપુરના મુસાફિર પાલનપુરીનું પુસ્તક છે ઢાઈ અક્ષર, જે ગઝલનું છે. આમ તો મુસાફિર પાલનપુરીએ ઘણા બધા પુસ્તકો લખ્યા છે, પરંતુ એનું આ પુસ્તક સ્ટાર્ટિંગમાં જ્યારે વાંચ્યું ત્યારે મને લાગ્યું કે એની અંદર શું છે, પણ જ્યારે એમનું એક જ પેજ મેં વાંચ્યું ને એટલે એવું કે વાંચ્યા જ કરું. એ આપણા પાલનપુરમાં જ જન્મ થયો છે એમના સંસ્કારનું સિંચન આપણા પાલનપુરમાં જ થયું છે. એમણે ગઝલો વિશે જણાવ્યું છે કે ગઝલ માત્ર ને માત્ર સ્ટેજ ગઝલ એ મનોરંજનનો પ્રકાર કે વાહવા કરવાનો પ્રકાર નથી, પરંતુ ગઝલમાં જન્મથી લઈને મૃત્યુ સુધીના ગહન તત્વો સમાયેલા છે.
ગઝલનો એક એક શબ્દ આપણે જાણીએ એને સમજવાનો પ્રયત્ન કરીએ તો અનર્થમાંથી અર્થ બનાવતો શબ્દ ખૂબ જ સારી રીતે મુસાફિર પાલનપુરીએ આ લખ્યો છે. તો આમ તો ઘણી બધી એમની ગઝલો છે અને મુક્તકો બી છે, પરંતુ મને બહુ જ ગમી ગઈ છે એવી જ ગઝલો અમુક હું તમારી સામે પ્રસ્તુત કરીશ. તો એમની પહેલી ગઝલ છે કે દસે દિવસે રૌદ્ર થઈને જેનું વિસ્તરવું હોય જોયું છે અમે, દસે દિવસે રૌદ્ર થઈને જેનું વિસ્તરવું હોય જોયું છે અમે, એ જ સૂરજનું આથમવું હોય જોયું છે. એમની એવી ને એવી બીજી ગઝલ, આમ તો ઘણી ગઝલો છે, પરંતુ તમે મિત્રો ખાલી ને ખાલી શબ્દ પર ફોકસ કરો કે શબ્દ કેટલું બધું કહી જાય છે. એમનું બીજું જ છે કે જે મુખડા પર તમે માત્ર સ્મિત જ જોયું છે, જે મુખડા પર તમે માત્ર સ્મિત જ જોયું છે, અમે શ્રાવણની પેઠે એનું ઝરમરવું જોયું છે. બહુ દાવો હતો જેનો અડગ રહેવાનો આકાશે, બહુ દાવો હતો જેનો અડગ રહેવાનો આકાશે, એ જ તારાનું ખરવું અમે જોયું છે. તમે મિત્રો જે ગઝલનો એક એક શબ્દ છે એના પર ખાલી ફોકસ કરો કે અનર્થમાંથી અર્થ કેટલો મજબૂત બની જાય છે. અને મેં બી સ્ટાર્ટિંગમાં વાંચવાનું જ્યારે ચાલુ કર્યું મને લાગ્યું ગઝલ શું છે, આ મંચ ગજબ આપતો મનોરંજનનો કાવ્ય પ્રકાર છે, પરંતુ જ્યારે મેં એની અંદર વધુ ગાઢ થઈને વાંચ્યું ને ત્યારે ખરેખર એક એક ગઝલ મારા મનને સ્પર્શી ગઈને. જ્યારે હું હતાશ થઉં છું અથવા કોઈ પણ સંજોગોમાં માણસ જિંદગીથી કંટાળી જાય અને એને પંથ બતાવી એવી ગઝલ જોવે ને તો મિત્રો ખરેખર એક નવી જ દિશા આપણને ઉગતી દેખાય છે. નથી ખબર કે હું આવી ચડ્યો છું કયા પંથે, નથી ખબર કે હું આવી ચડ્યો છું કયા પંથે, મને જાણ એ પણ નથી કે ક્યાં જવાની હું નીકળ્યો છું. આપણે શિક્ષણને લગતી સરસ એમની ગઝલ કે જે આપણા ગુજરાતી સાહિત્યના લોકોએ તો બહુ જ પસંદ કરી છે અને મને પણ મિત્રો આ ગઝલ બહુ ગમી છે. તમે ખાલી એના શબ્દ જુઓ કે લઈ લીધો અજવાસ અમે લઈ લીધો અજવાસ અમે, લઈ લીધો અક્ષરી અજવાસ અમે સંસારમાં રહીને પરમ સંન્યાસ લઈ લીધો. મિત્રો આ શબ્દ આમ તો સ્વરમાં આપણને લાગે છે, પણ એનું તાત્પર્ય તમે જુઓ કે આપણે ભગવા વસ્ત્રો ધારણ કરવા એ કોઈ સંન્યાસી જીવન ના કહેવાય, પરંતુ આપણા વિચારોથી આપણે પવિત્ર રહેવું, આપણે શિક્ષણમાં રહી અને પવિત્ર રહેવું એક સાચું સંન્યાસ છે. જ્યારથી હું ભટકી ગયો છું ત્યારથી મંજિલે પહોંચી ગયો છું, જ્યારથી હું ભટકી ગયો છું ત્યારથી મંજિલે પહોંચી ગયો છું. આ નથી મસ્તી કસાની ખુદને પી ગયો છું. સાથ શોધું છું સ્વયંનો, સાથ શોધું છું સ્વયંનો, ક્યાં ખોઈ ગયો છું મને ખુદને જ ખબર નથી. જોઉં છું તસવીર મારી ક્યાં કેટલો બદલી ગયો છું હું, જોઉં છું તસવીર મારી કેટલો બદલી ગયો છું. મિત્રો એમના ગઝલ અને મુક્તક અને કાવ્ય ત્રણે છે, પરંતુ ટાઈમના અભાવના કારણે આમ તો એમની ગઝલો એટલી રસપ્રદ છે કે મને ગ્રાઉન્ડમાંથી થાકીને આવી છે તો બી એવું જ થાય છે કે કીધા જ કરું. પરંતુ બીજું કે એમનું મુક્તક છે કહી અને હું મારી વાણીને વિરામ આપીશ કે મારે મન અભાગી છે, મારે મને અભાગી છે જે દિલ ઈર્ષ્યાને પોષે, મારે મન અભાગી છે દિલ જે ઈર્ષ્યાને પોષે. દુઆઓ એટલે મેં દુર્જનો માટે માંગી છે, દુઆઓ એટલે મેં દુર્જનો માટે માંગી છે. જોઈ દુશ્મનો સળગે નહીં ઉત્કર્ષને મારા, જોઈ દુશ્મનો સળગે નહીં ઉત્કર્ષને મારા, એટલા ખાતરે મેં કેટલી સિદ્ધિઓને જતી કરી છે. આ એમની મુક્તક છે, એની ગઝલો બી અઢળક છે. આગળ એવું થાય છે કે કીધા જ કરું, પરંતુ ખરેખર મિત્રો આ ગઝલો તમે ખાલી જેટલી મેં કીધી છે ને એનો એક એક શબ્દ સમજવાનો ટ્રાય કરજો કે કેટલું કહી જાય છે. આપણે માણસ જન્મથી લઈને મૃત્યુ સુધીના જો એના ગહન તત્વો કે સમાયેલા જોવા મળે તો એ માત્ર ને માત્ર ગઝલમાં છે. એના અનર્થમાંથી અર્થ બનાવતી ગઝલો જ્યારે આપણે થાકી ગયા હોય, આપણે પાસે કોઈ ઓપ્શન ના હોય, ત્યારે માત્ર શાંતિથી બેસીને એવી મોટિવેશનલ એક ગઝલ વાંચી જઈએ ને એટલું આખી જેટલી આપણી સિચ્યુએશન હોય ચેન્જ થઈ જાય છે. તો ખરેખર આ પુસ્તક ઢાઈ અક્ષર છે મુસાફિર પાલનપુરીનું, એ આપણા પાલનપુરના જ છે, એમના સંસ્કાર પણ પાલનપુરમાં જ છે, એમનો જન્મ પણ પાલનપુરનો જ છે. એક આપણા પાલનપુરના જ વ્યક્તિ કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આ પુસ્તકમાંથી મને જાણવા મળ્યું છે. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ જય હિન્દ જય ભારત. ખૂબ સરસ. આ ઢાઈ અક્ષર બુકની અંદરથી કેટલું જાણવા મળે છે અને ટૂંક જ સમયમાં કે શું શીખ્યા છે એ એમને જણાવ્યું છે. પાલનપુરના દરેક વાસી કે શું કરી શકે છે. બધા પાલનપુરના રહીએ પણ બધા કંઈ બુક લખી શકીએ નહીં, પણ એમની લખેલી બુકથી કંઈક જાણી તો શકીએ છીએ. તો ખૂબ ખૂબ આભાર. આપણા HYFનું એક પરંપરા રહી છે કે મહેમાનોનું સ્વાગત આપણે ફૂલથી નહીં પણ એક પુસ્તકથી કરીએ, અને આજે તો મોકો છે કે પુસ્તક ઉપર ડિસ્કશન્સ થયું છે. તો સૌથી પહેલાં જયેશભાઈ સોનીનું પુસ્તક દ્વારા સ્વાગત કરીશું.
હું ડૉક્ટર મિહિર દવેને આમંત્રિત કરીશ કે તે જયેશભાઈ સોનીનું સ્વાગત કરે. આ ઉપરાંત HYFના બીજા એવા ખૂબ યસ મંચસ્થ મહાનુભાવ રશ્મિનભાઈ, જયેશભાઈ અને આજે ખાસ આપણા કાર્યક્રમની શોભા જેમણે વધારી છે એવા હિમાલીબેન અને હિતાંશુભાઈ, પડિયારભાઈ અને બધા પાર્ટિસિપન્ટ્સ. આજનો દિવસ તમારો દિવસ છે, બહુ મજાનો દિવસ છે અને આ જિંદગીભર આપણને યાદ રહેવાનો છે. મને થોડુંક ફ્રિક્શન એ બાબતનું આવતું હતું કે આજે પેરેલલ ઘણા કાર્યક્રમો ચાલી રહ્યા છે અને વિદ્યાર્થીઓ વહેંચાયેલા છે બધા કાર્યક્રમની અંદર, પણ હિમાલીબેન અને હિતાંશુભાઈ આવ્યા છે એટલે જેને કહેવાય ને કે બધી ખોટ જેને કહેવાય પૂરાઈ ગઈ છે અને બધું નેગેશન દૂર થઈ ગયું છે. એવરીથિંગ ઇઝ ઓકે. જો ફોરમ જે છે એની પ્રણાલિકા એ છે કે તમારી અંદર લીડરશિપ ક્વોલિટી એ ડેવલપ કરવા માગે છે, એટલે આ ફોરમનું સંચાલન તમે કરો છો અને આ કાર્યક્રમનું આયોજન પણ તમે જ કરો છો અને કેટલી બધી ચેલેન્જીસ એમાં આવતી હોય છે. એ ચેલેન્જીસ આ વખતે તમે જે ઉપાડી તમે એને ફેસ કરી અને એમાંથી બહાર આવ્યા એ માટે તો ખરેખર બધા એક તાળી બધા માટે આપણે પાડી છે. ફોરમના બધા જ વિદ્યાર્થીઓ દોડ્યા છે પણ કેટલાક વિદ્યાર્થીઓ તો સવિશેષ દોડ્યા છે, તો એમને પણ હું આ તબક્કે યાદ કરી લઉં છું કે તેમણે ખૂબ દિવસ રાત મહેનત કરીને આ કાર્યક્રમને સફળ કર્યો છે. હવે જો કાર્યક્રમની ફલશ્રુતિ એ છે કે તમે આમાં બહુ ઉત્સાહપૂર્વક ભાગ લો. તમારી અંદર કંઈક ડર છે, સસ્પેન્સ છે, મિસ્ટ્રી છે, ઘણા બધા કેમિકલ રિલીઝ થતા હશે તમારા બ્રેઇનમાં સ્ટેજમાં આવો, પણ તમે મક્કમ રીતે તમારી વાત જે છે જે તમે ખરેખર કહેવા માંગો છો એ કહીને જ જજો. વોટ યુ રિયલી વોન્ટ ટુ સે, વોટ યુ રિયલી વોન્ટ ટુ પુટ ફોરવર્ડ, દેટ શુડ નોટ બી મિસ્ડ. કારણ કે આપણે ડેમોક્રેટિક વેલ્યુઝમાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની અંદર તમે આ કાર્યક્રમ થકી તમારું પરસેપ્શન્સ જે છે એ સાચું છે ખોટું છે એમાં પડ્યા વગર તમને જે યોગ્ય લાગ્યું છે એ તમારે સરસ કહેવાનું છે. અને બહુ જ આ જેને કહેવાય કે જ્યારે હિમાલીબેનને એ લોકો હતા ત્યારે પણ ગમતું પુસ્તક વાર્તાલાપ આપણે કર્યું એમાં 11 વિદ્યાર્થીઓ હતા. આપણે પ્રગતિ કરી રહ્યા છીએ, આજે 22 વિદ્યાર્થીઓ છે, તો ઇટ ઇઝ રિયલી એ પ્રેઝ વર્ધી ફિનોમિનન. તો અગેઇન બધાને હું આવકારું છું અને જેને કહેવાય કે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. શ્રીમદ ભગવદ્ ગીતા. કૃષ્ણ ભગવાન એવું કહે છે કે જે શ્રીમદ ભગવદ્ ગીતામાં છે તે જ બધે છે અને જે શ્રીમદ ભગવદ્ ગીતામાં નથી તે બીજે ક્યાંય નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય હોય છે, જેમાંથી મને ત્રીજો કે કર્મયોગ વિશે કહું તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મ તો દરેકને કરવું જ પડે છે. મનુષ્ય જન્મથી લઈ અને મૃત્યુ સુધી કર્મ તો કરે જ છે. મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહેતો નથી. અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, વરસાદ યજ્ઞથી ઉત્પન્ન થાય છે, યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે, કર્મ એ વેદથી ઉત્પન્ન થાય છે અને વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે. જે કર્મ ઇન્દ્રિયોને સંયમ રાખી અને મનથી વિષયોનું સાધના કરે છે તે મૂર્ખ છે, પણ જે મનને અનાસક્ત રાખી અને કર્મયોગને અનુષ્ઠાન કર્મ ઇન્દ્રિયોને સાધે છે તે શ્રેષ્ઠ છે. માટે તમસ કર્મ કરતાં રાજસ કર્મ શ્રેષ્ઠ છે. આપણે આપણી પ્રકૃતિ પ્રમાણે કર્મ કરવું જોઈએ. આપણે
આપણે મૂળભૂત ફરજો આપણે બજાવતા હોઈએ છીએ અને મૂળભૂત ફરજો બજાવતા હોઈએ છીએ અને કર્મનો ત્યાગ કરતા હોઈએ છીએ. પણ કર્મ અને યજ્ઞનો ત્યાગ કરવાથી સંન્યાસી નથી બનાતું, પણ યજ્ઞનો ત્યાગ કરવાથી સંન્યાસી નથી બનાતું, પણ ત્યાગથી યોગને પ્રાપ્ત થાય છે. આપણે યોગને પ્રાપ્ત થાય છે. આપણે જે પણ ક્રિયા કરીએ છીએ, જે કાર્ય કરીએ છીએ તેને આપણે કર્મ કહીએ છીએ. કર્મના 3 પ્રકાર હોય છે. એક ક્રિયામણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. ક્રિયામણ કર્મ એટલે કે આપણે સવારે ઉઠ્યા અને રાતે સૂઈએ એ દરમિયાન જે પણ કર્મ કરીએ તેને ક્રિયામણ કર્મ કહીએ છીએ. પણ ક્રિયામણ કર્મમાં એવું નથી હોતું કે બધાનું ફળ દિવસ બાદ મળી જાય. આપણે આજે પરીક્ષા આપી તો એનું પરિણામ 1 મહિના ચેડી આવે છે. તો એ જે સંચિત થાય છે તેને સંચિત કર્મ કહે છે, અને એ સંચિત થઈ અને ફળ આપવા તૈયાર થાય છે તેને પ્રારબ્ધ કર્મ કહે છે. મનુષ્યની એક આત્મા 24 લાખ ભવના ફેરા ફરે છે. 24 લાખ ભવના ફેરા ફરે છે. તેમાંથી કેટલાક ક્રિયામણ કર્મ કરે છે, સંચિત કર્મ ભેગા થાય છે અને પછી સંચિત કર્મ ભેગા થાય છે અને તેનું ફળ આપવા માટે પ્રારબ્ધ થાય છે અને તેને મોક્ષ મળતું નથી. તેથી સંસારને અસાર કહ્યો છે. કર્મ એ નથી કે જેનું પરિણામ શ્રેષ્ઠ હોય, પણ કર્મ એ છે કે જે તમને ઉદ્દેશ્ય શ્રેષ્ઠ હોય. કર્મ તમારા સારા હોય તો કિસ્મત તમારી દાસી છે. નિયત તમારી સાફ હોય તો તમારા ઘરમાં જ મથુરાને કાશી છે. ખૂબ ખૂબ આભાર. Good morning everyone. Srimali Himani greetings you all, and my પુસ્તક name is પ્રેરણાનું ઝરણું, જે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા દ્વારા લખવામાં આવ્યું છે. આમ તો ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાએ ઘણા બધા પુસ્તકો લખ્યા છે, આપણે ઘણા બધા વાંચ્યા પણ હશે. એમાંથી મને આ પ્રેરણાનું ઝરણું પુસ્તક ગમ્યું. કેમ કે એના ઉપર એક વાક્ય લખેલું છે કે કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બનતા પહેલા મનુષ્યના મનમાં બને છે. જો મનુષ્યના મનમાં કાંઈ ઘટના બની હશે તો જ બહારની દુનિયામાં બનશે, એની પહેલાં તો કંઈ થવાનું છે નહીં. તો આ વાક્ય મેં વાંચ્યું, ત્યારબાદ મને ગમ્યું, તો મને ઈચ્છા થઈ કે આ પુસ્તક હું વાંચું. તો મેં વાંચ્યું ને આ પુસ્તક, ત્યારે મને એના પરથી ઘણું બધું શીખવા મળ્યું. તો આ પુસ્તક મારું મનગમતું એટલા માટે બન્યું કેમ કે આમાંથી ઘણું બધું શીખવા મળે છે. આની અંદર જાગ્રત મન એન્ડ અર્જાગ્રત મન, કોન્શિયસ એન્ડ સબકોન્શિયસ માઇન્ડ વિશેની માહિતી છે, જેના પરથી આપણે જાણી શકીએ છીએ કે આપણું માઇન્ડ કઈ રીતે કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, ક્યારે કામ કરે છે. તો એમાં એક એક્ઝામ્પલ દ્વારા હું સમજાવીશ કે કઈ રીતે આપણું માઇન્ડ કામ કરે છે. તો જસ્ટ ઇમેજિન કે અહીંયા એક સમોસો પડ્યો છે, તો એને આપણે દૂરથી જોઈ શકીએ છીએ. થોડા નજીક જઈશું તો સ્પર્શી શકશું. તો એ આપણું બ્રેઇન છે, માઇન્ડ, કે જેને આપણે જોઈ શકીશું, સ્પર્શી શકીશું. પછી એના અંદર આપણે જ્યારે એને પકડીશું તો એની સ્મેલ આવશે આપણને. તો એ કેટલું કામ કરે? 10%. તો આપણું જે જાગ્રત મન છે એ 10% કાર્ય કરે છે, જ્યારે આપણું અર્ધજાગ્રત મન છે એ 90% કાર્ય કરે છે. જ્યારે આપણે સમોસાને ટેસ્ટ કરીશું તો એનો ટેસ્ટ આપણને 90% લાગશે, 10% તો એની સ્મેલ જ હશે. તો આપણું માઇન્ડ આ રીતે કાર્ય કરે છે, 10% એન્ડ 90%. બંને માઇન્ડને સાથે મળીને આપણે કાર્ય કરાવશું ને તો આપણું કાર્ય ચોક્કસથી સફળ થશે. તો આપણું જીવનમાં ધ્યેય રાખવું ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા એવું કહે છે કે આપણે આપણા જીવનમાં આપણો ધ્યેય નહીં રાખીએ ને તો આપણે આખી જિંદગી બીજાના ધ્યેય માટે કાર્ય કરવું પડશે. તો સૌથી પહેલાં આપણે જીવનમાં પોતાનું ધ્યેય નક્કી કરીએ અને પછી આપણા ધ્યેય ઉપર કાર્ય કરીએ. તો આપણા ધ્યેય માટે આપણે પહેલાં નક્કી કરવું પડશે કે આપણે શેમાં ઇન્ટરેસ્ટ છે, શું આપણને આવડે છે, શું નહીં આવડતું, એના પર પછી આપણને મહેનત કરવી પડશે. તો એમાં આપણું માઇન્ડ કઈ રીતે કાર્ય કરે છે ને જાણવું ખૂબ જ જરૂરી છે. આપણે એ જાણી જઈશું કે આપણું માઇન્ડ કઈ રીતે કાર્ય કરે છે તો આપણે હંમેશા, મતલબ કે કોઈ બી કામ કરશું ને તો આપણું કામ હંમેશા સફળ જ થવાનું.
તો આપણે કોન્શિયસ એન્ડ સબકોન્શિયસ માઇન્ડની માહિતી તો ઘણી બધી જગ્યાઓથી મળી જાય છે, પણ આમાંથી ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાએ જે માહિતી આપી છે ને પ્રેરણાનું ઝરણું પુસ્તકમાં, ઘણા બધા પુસ્તકમાં એમણે માહિતી આપી છે, પણ આમાં જે માહિતી આપી છે ને એ એકદમ સરળ છે કે આપણે કઈ રીતે સમજી શકીએ એને. તો મસ્ટ બી કે બધાને આઈ હોપ કે બધા પુસ્તકો વાંચે અને એનામાંથી શીખે. ઘણું બધું શીખવા લાયક છે. અને એક સ્ટોરી દ્વારા હું સમજાવવા માંગીશ કે આપણું માઇન્ડ કઈ રીતે કાર્ય કરે છે. તો આપણે સેમ 2માં કે આઈ થિંક એક સ્ટોરી ભણવામાં આવતી હતી, ધ ઓપન વિન્ડો, જેનો મેઇન ઇંગ્લિશ હશે અથવા તો કોઈ બી હશે બધાએ વાંચી જ હશે, ભણ્યા હશે. તો એમાં એવું હતું કે એક છોકરી છે જે બીમાર હોય અને એ હોસ્પિટલમાં એડમિટ હોય ત્યારે એના એક કોઈ ફ્રેન્ડે એવું કીધેલું હોય કે આ જે બારીમાંથી બહાર જે તમને વૃક્ષ દેખાય છે ને એના પર જેટલા પત્તા છે ને જેટલા પત્તા રહેશે ને એટલા દિવસ તમે જીવશો. અને જેમ પાનખર ઋતુ હોય છે તો પત્તા ખરતા હોય, તો પત્તા જેવી રીતે ખરી જશે ને એવી રીતે એને એવું લાગે છે કે જેમ જેમ પત્તા ખરતા જાય ને એમ હું વધારે બીમાર થતી જાઉં, અને જે દિવસે ઝાડ પર એક બી પત્તું નહીં હોય ને એ દિવસે હું નહીં હોઉં આ જીવનમાં, એને એવું થાય. તો થોડા દિવસે પત્તા ધીમે ધીમે પડતા જાય છે, એ વધારે બીમાર થતી જાય છે. તો કોઈ એની ફ્રેન્ડ હશે તો એને એવું થયું હશે કે આ તો પત્તા કોક દિવસ તો આ જાતના બધા પત્તા ખરી જ જવાના. તો એણે શું કર્યું, કાગળથી એક પત્તું બનાવ્યું અને ગ્રીન કલર કરીને એને ઝાડ પર ચોંટાડી આવી. તો એને બારીમાંથી બીજા દિવસે બધા પત્તા ખરી ગયા, પણ એ કાગળનું પત્તું ચોંટાડેલું રહ્યું. તો પેલી છોકરીએ જોયું તો એને એવું લાગ્યું કે આ પત્તું છે તો હજી હું એક દિવસ જીવીશ, પત્તું જ્યાં સુધી છે ત્યાં સુધી હું જીવીશ. તો ધીમે ધીમે પત્તું તો છેક સુધી રહ્યું, તો એની આશા વધી ગઈ. ધીમે ધીમે નવા પત્તા ઉગવાના સ્ટાર્ટ થયા, તો ધીમે ધીમે એની આશા વધતી ગઈ કે હા આ પત્તા જેમ જેમ ઉગશે ને એમ હું સાજી થતી જઈશ. તો જેમ પત્તા ઉગતા ગયા એમ સાજી થતી ગઈ. જે દિવસે પત્તા વધારે ઉગ્યા ને એ દિવસે કમ્પ્લીટ સાજી થઈ ગઈ. તો આ આપણી મનનું માયાજાળ છે કે આપણે જેવું વિચારીએ એવું થવાનું. જો આપણે જીવનમાં હંમેશા પોઝિટિવ વિચારશું તો પોઝિટિવ થશે, નેગેટિવ વિચારશું તો નેગેટિવ થશે. આપણે જીવનમાં હંમેશા જેમ વિચારશું ને એમ આપણું માઇન્ડ કામ કરશે. તો આપણે જીવનમાં હંમેશા પોઝિટિવ વિચારવું અને પોઝિટિવ રહેવું. થેન્ક યુ. ખૂબ જ સરસ. सभी को पता है आपके जीने की वजह क्या है? क्या आप सभी को पता है खुश रहने की कला और स्वास्थ्य का राज क्या है? नमस्कार दर्शकों, मेरा नाम है हिमांशु और आज मैं जिस किताब के बारे में बात करने जा रहा हूँ वो इसी मुद्दे पर बनी है. इसका नाम है इकिगाई, मतलब जीने का कारण. यह स्पेन में रहने वाले दो लेखकों ने मिलकर बनाया, जिनका नाम है फ्रांसिस मोरालिस और हेक्टर गारिया. सबसे पहले बात करते हैं हमें जीवन में क्या करना चाहिए, मतलब लक्ष्य को पाने से पहले लक्ष्य डिसाइड करना पड़ता है. तो उसके 4 स्तंभ है. पहला, मुझे क्या पसंद है. दूसरा, मैं किस चीज में अच्छा हूँ. तीसरा, क्या इससे मेरे को पैसे मिल सकते हैं. और चौथा, क्या इसको दुनिया में जरूरत है. एग्जाम्पल, सचिन तेंदुलकर 10वीं फेल था, मतलब सचिन तेंदुलकर का इकिगाई पढ़ाई नहीं है, लेकिन क्रिकेट सचिन तेंदुलकर को अच्छा लगता था, वो अच्छा और उससे पैसे भी कमा सका और दुनिया में इसको जरूरत भी थी. इसका अर्थ है कि सचिन तेंदुलकर का इकिगाई है क्रिकेट जगत. दूसरा, हमें कैसे खुश रह सकते हैं. तो जापान के लोग जो ओकिनावा जो है वो ब्लू जोन है जहाँ लंबे लोग जीते हैं, और वह कहते हैं कि हमें कोई भी काम चिंता लिए बिना नहीं करना चाहिए. अमेरिकन कल्चर है, कोई भी काम करेंगे चिंता लेकर ही करेंगे, और ये सभी जगह फैल रहा है. मतलब कि एक स्टडी हुई थी एक यूनिवर्सिटी में करी थी डॉक्टर के बाद. जब डॉक्टर का इंटरव्यू लिया जा रहा था तब उसका चिंता लेने की मात्रा इतनी बढ़ गई कि उसका मतलब एक ब्लड टेस्ट हुआ. तो ब्लड टेस्ट में यह बताया गया कि उसका जब चिंता ले रहा था तब उसके शरीर में इम्यून सिस्टम एक्टिव हो गया. और जब हमारे शरीर में इम्यून सिस्टम एक्टिव हो जाता है तो एक्टिव सेल्स रिलीज होते हैं, और एक्टिव सेल्स का काम है कि हमें कोई भी प्रकार की बीमारी हो तो उसे लड़ने में मदद करते हैं. पर वो व्यक्ति तो चिंता ले रहा था, वो तो कोई बीमारी में था ही नहीं. तो अब क्या करेंगे, जो एक्टिव सेल्स है वो हमारे शरीर के जो स्वस्थ सेल है उसको मारना शुरू कर देंगे. मतलब शरीर ही शरीर का दुश्मन, इसको हम साइलेंट किलर भी कह सकते हैं. दूसरी इस किताब से हमें ये सीखने मिलती है कि हमें कोई भी काम परफेक्ट नहीं करना चाहिए, बस फ्लो में रहकर काम करना चाहिए. मेरी शाम अच्छी जाए वरना मेरा मूड खराब हो जाएगा. मैं जो भी पढ़ रहा हूँ मुझे सबका सब याद रह जाना चाहिए, वरना मेरा पढ़ाई में फोकस नहीं रहेगा. ये सारी जो है मतलब कोई भी इंसान परफेक्ट तो नहीं हो सकता. मतलब जापान के जो लोग हैं कोई भी काम करते हैं फोकस से करते हैं, वो मीलों तक चल लेते हैं. कोई भी काम कर रहे हैं जैसे कि सफाई कर रहे हैं, पढ़ाई कर रहे हैं, तो उसमें इतने तत्पर हो जाते हैं कि उन्हें पता नहीं चलता कि उनकी सफाई कब खत्म हो गई या किताब कब खत्म हो गई. एक एग्जाम्पल के तौर पर बताना चाहता हूँ, जैसे कि कई लोग यहाँ पे फ्री फायर BGMI गेम खेलते हैं, वो इतने फोकस हो जाते हैं कि अपने मित्र को बोलते हैं इस साइड से जा तो उस साइड से जा. मतलब
वो गेम में घुस गए हैं, दुश्मन को कैसे मारना है उनके रणनीतियां बना रहे हैं। और जैसे कि हम टीवी जगत की बात करें तो अभिनेता अपने किरदार में इतने खो गए हैं कि रियल में कैसे है और फिल्म में कैसे है आपको पता ही नहीं चलेगा। बाद में ओकिनावा के शहर में आपको कहीं रेस्टोरेंट तो मिल जाएंगे लेकिन एक भी बार नहीं मिलेगा। वे कहते हैं कि खुश रहने के लिए हमें बस अच्छा स्वास्थ्य चाहिए और उनको कोई भी प्रकार के अल्कोहलिक या नशाकारक पदार्थ नहीं चाहिए। और खुश रहने के लिए वे लोग कहते हैं कि सबसे पहले तो अपना स्वास्थ्य अच्छा होना चाहिए, जिनके लिए वो कहते हैं हार हारा क्यों, मतलब आपको जितनी भूख है उससे 20% कम, मतलब 80% ही खाना खाना चाहिए, जिससे हमारे शरीर में पाचन क्रिया कम हो जाएगी और शरीर की एनर्जी बचेगी। और एनर्जी बचेगी तो आप कुछ भी काम करोगे वो अच्छा ही जाएगा। और अच्छी नींद लेनी चाहिए। वे लोग छोटे छोटे बर्तनों में खाना खाते हैं और सप्ताह में 2 बार खाना नहीं खाते, उपवास रखते हैं। इसके अलावा वे कहते हैं कि अगर हमें कोई भी काम करना हो तो उसको फोकस से रहकर करना चाहिए, चिंता नहीं करनी चाहिए, परफेक्ट नहीं बनाना चाहिए। और मैं चाहता हूं कि आप सभी भी ये किताब पढ़ें और अगर पढ़े नहीं हो तो उसको अपने जीवन में अपनाएं। धन्यवाद। बहुत साરું હિમાંશુ, આપણી સાથે ડોક્ટર ગુપ્ત જોડાયા છે આના પછી નેક્સ્ટ છે જોશી કિંજલ। પરમ શ્રદ્ધેય શ્રોતાજનોની બનાસની આ પાવન ધરાની પુત્રી જોશી કિંજલના સત્સત વંદન। આજે હું આપ સૌની સમક્ષ વૈશ્વિક ફલક પર ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરનારી મહાનવલ એટલે કે સરસ્વતી ચંદ્રની વાત કરવા આવી છું। તેના લેખક છે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી। આ પુસ્તક એકમાત્ર ગુજરાતીમાં બહુ ઓછા પુસ્તકોમાંનું છે કે જેને લખતા 15 વર્ષ જેટલો લાંબો સમયગાળો થયો છે। 15 વર્ષમાં લેખકે આ પુસ્તકને 4 ભાગ અને 1360 પાનામાં વર્ણવ્યું છે। આ પુસ્તકમાં કોઈ એવું માનતું હોય કે માત્ર પ્રણય કથા છે તો એવું તો જરાય નથી। આ પુસ્તક તત્વજ્ઞાનીઓને તત્વચિંતનની એક પરાકાષ્ઠા આપે છે, પ્રેમીઓને પ્રણયની પરાકાષ્ઠા આપે છે, ભક્તોને તેમાં ભક્તિનું રસપાન કરાવે છે તો સાહિત્યનું એનું સપ્ત લાલિત્ય જોઈને ડોલી ઉઠે છે। આ સિવાય રાજનીતિજ્ઞો માટે આ પુસ્તક એક બાઇબલ જેવું છે। સામાજિક કાર્યકરો માટે એ પુસ્તકની અંદર તેમને કેવી રીતે ત્યાગ અને બલિદાન કરવું એ શીખવે છે। આ પુસ્તકની મને સૌથી વધુ ગમતી લાઈન છે કે હું વિદ્યાર્થી હતો હવે અનુભવાર્થી બનવા જઈ રહ્યો છું। એટલે કે આજે આપણા બધા પાસે નોલેજ છે। એનું જે નાયક છે સરસ્વતી ચંદ્ર એ વિદ્યાર્થીની દ્રષ્ટિએ તજજ્ઞ અને સુસંસ્કૃત છે। તેની પાસે દરેક પ્રકારનું નોલેજ, સંસ્કૃતના એટલા વ્યાકરણ ગ્રંથો, શાસ્ત્રો દરેકનું નોલેજ છે પણ એની પાસે અનુભવ નથી। એમ આજે આપણે જ્યાં 6x6 ની સ્ક્રીનમાં જેટલું નોલેજ છે પણ અનુભવ વિના બધું પાંગળું છે। એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર, એટલે જ એ હવે અનુભવાર્થી બનવા જઈ રહ્યો છે। અને નવલકથાના મધ્ય ભાગ સુધીમાં તો એ બોલી પડે છે કે નથિંગ ફોર માય સેલ્ફ, ઓલ ફોર અધર્સ, એટલે કે એને આખું જીવન એ બીજા માટે સમર્પિત કરી દીધું છે। ગુજરાતી અને મોસ્ટ ઓફ દરેક સાહિત્યમાં આપણે જોઈએ છીએ તો પ્રેમમાં નિષ્ફળ બનેલો નાયક ભાગેડું હોય છે અને પછી તેનું જીવન ધીમે ધીમે અંત તરફ જાય છે। પણ આ નવલકથાનો નાયક એ દરેક પરિસ્થિતિ સામે ઝઝૂમે છે, દઢ મનોબળ બાણો બનાવ્યો છે, જે મને ખરેખર ખૂબ પસંદ પડ્યું છે। અને તેરીને દરેક નગરનું નામ છે કે એમ જ નથી આપ્યું। સૌપ્રથમ આધુનિકતાની આંધળી દોડની મુંબઈ નગરીનું વર્ણન છે। ત્યાંથી એ ધીમે ધીમે મનોહરપુરી એટલે કે પોતાના નીચ આનંદ માટે જાય છે। ત્યાંથી આગળ સુવર્ણપુર એટલે કે ભૌતિક સુખ સમૃદ્ધિ માટે જાય છે। એનાથી આગળ રત્નનગરી એટલે ત્યાં જઈને એને જેટલા પણ ભૌતિક સુખની છે પરાકાષ્ઠા જોવા મળે છે અને અંતે તે સુંદરગીરીના પર્વતોમાં અધ્યાત્મમાં લીન થઈ જાય છે। આમે આખી એની જે પરિસ્થિતિ છે અને સફર છે એ માનવના જીવન સાથે સંકળાયેલું છે। અહીં એક પ્રસંગ આવે છે કે સરસ્વતી ચંદ્રની સગાઈ જે હોય છે એ કુમુદ સાથે થયેલી હોય છે, પણ અમુક કારણોસર સરસ્વતી ચંદ્ર ગૃહ ત્યાગ કરીને જાય છે એટલે કુમુદ સાથેની તેની સગાઈ તૂટી જાય છે। અને ત્યારબાદ તે પછી કુમુદના લગ્ન છે જે પ્રમાદધન નામના એક વ્યક્તિથી થાય છે। આ સમયે પ્રમાદધનને કુમુદનું જે પાત્રા લેખન છે એ ખરેખર ગુજરાતી નવલકથામાં સૌથી શ્રેષ્ઠ છે। એનું રૂપનું લાવણ્ય, તેની મોહકતા, દરેક વસ્તુને તાદ્રશ્ય રીતે વર્ણવ્યા છે। અને તેની એક સુદ્રષ્ટિ જે સ્ત્રી છે એ એની પત્ની છે, છતાં પણ પ્રમાદધનનું ધ્યાન કોઈ અન્ય સ્ત્રી તરફ છે। આ સમયે કુમુદ કહે છે, સ્વામી શોધે બીજીને તજીને બને,
સ્વામી શોધે ટીચીને તજીને મને, સ્નેહી શોધે મને તજીને મને, શોધે સ્નેહી તે વ્યર્થ નથી મળવાની હું તેને, શોધે સ્નેહી તે વ્યર્થ નથી મળવાની હું તેને, દેહ દીધો સ્વામીને પછી પાછો કેમ લો. આ સમય જે છે એ આપણને પિતૃસત્તાક અને પુરુષ પ્રધાન સમાજનું વર્ણન. સરસ્વતી ચંદ્ર બહુ શ્રેષ્ઠ વ્યક્તિ દર્શાવ્યો છે, પણ છતાંય તેણે પણ કુમુદ વિશે તો નથી જ વિચાર્યું. અને પ્રમાદધન જે ખરેખર એકદમ નેગેટિવ કેરેક્ટર બતાવ્યું છે, એણે પણ કુમુદ વિશે નથી દર્શાવ્યું. તો એ સમયે પણ પિતૃસત્તાક અને પુરુષ પ્રધાન સમાજનું કેવું વર્ચસ્વ હતું એ દર્શાવ્યું છે. અંતે હું એટલું જ કહીશ કે એક સુંદર પંક્તિ છે, સુખી હું તેથી કોને શું, સુખી હું તેથી કોને શું, દુખી હું તેથી કોને શું, જગતમાં કઈ પડ્યા જીવ, સુખી કંઈક ને દુખી કંઈક, નહીં જોવું નહીં રોવું, નહીં જોવું નહીં રોવું, અપડ આંસુ ન કેમ લોભવું, ભૂલી જઈને જનારાને રહેલાને કેમ ન નિંદવું, સુખી હું તેથી કોને શું, દુખી હું તેથી કોને શું. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન બધાને કે આજનો કાર્યક્રમ તમારી મહેનતના કારણે બહુ સફળતાપૂર્વક પાર પડ્યો. ઘણા બધા વિદ્યાર્થીઓ જતા રહે, ઘણાને બસને એવું બધું પ્રોબ્લેમ છે. આજે પેરેલલ બહુ કાર્યક્રમો છે, તો બી લોકો પરેડમાંથી રીંકા અને હિમાંશુને બધા ત્યાં બી દોડે છે, પાછા અહીંયા બી કૂદીને આવે છે. તો એ બતાવે છે કે અમને આ કેટલું ગમે છે આ એક્ટિવિટી. તો ફરીથી એ બધાના, અને મતલબ એક મહિનાથી ધ્રુવભાઈ બહુ મહેનત કરી રહ્યા છે. નાની નાની મિટિંગ્સ લેવી, નાના નાના કોલ્સ કરવા, ફોલોઅપ કરવું, અને એના અંતે આ મતલબ લાગે છે કે 1.5 કલાક જ અહીંયા આપ્યો, પણ 1 મહિનો 2 મહિનાની આ લોકોની બધાની મહેનત છે. તો પહેલો ધન્યવાદ, પહેલો આભાર એ બધા મિત્રોને જેમણે આ કાર્યક્રમ પાસે બહુ ધવલ છે, રફીક છે, સ્મિત છે, હિમાંશુ છે, નામ લઈએ તો બધા ઘણા બધા મિત્રો છે. આ બધા મતલબ સ્પેશિયલ એ લોકો તો દોડ્યા છે. અને સ્મિત કોણ છે? સ્મિત ઉભો થાય અહીંયા હોય છે. સ્મિત બા, અચ્છા, વિકાસ છે. તો એ મતલબ ફોરમમાં લગભગ હું નથી જાણતો, મતલબ એ લોકો પાછળથી હેલ્પ કરેલા છે. ઓકે, તો એ બધાનો ખૂબ ખૂબ આભાર. જયેશભાઈનો ખાસ આભાર. દરેક કાર્યક્રમ હોય, કાર્યક્રમનું જેવું પોસ્ટર નાખાય, ફોન પહેલો જયેશભાઈનો આવે, ઇનામ આપવાનું છે, શું છે મને કહી દો. ઓકે, એ વસ્તુ મારા તરફથી આવી. પુસ્તક તરફ ચલાવીએ છીએ, પુસ્તકો ઘટે મને ફોન કરી દો, પૈસા હું આપી દઈશ, તમારે ખાલી મને બિલ મોકલી દેવાનું. ઓકે, તો આવો સપોર્ટ આપણને સતત મળતો રહે છે, એના કારણે અહીંયા આપણે મતલબ પહોંચ્યા છીએ. એમના કાર્યક્રમ હોય, લાસ્ટ ટાઈમ હું હિમાંશુ ગયા હતા ત્યાં, પરિયા પ્રસાદ બી ગયા હતા, વૃક્ષો વિશેનો બહુ સરસ કાર્યક્રમ છે. ઓકે, અને એ બીજી વસ્તુ હું અહીંયા કહી દઉં, એ કહે છે કે ક્યારે જ્યારે એમની ફીસ હોય છે મુક્ત, એ તમારી પાસે ના હોય તો પહેલો સંપર્ક કરજો. ફીસની કોઈ ચિંતા નહીં કરો, આવવા જવાનું ભાડું છે એનું કોઈ ચિંતા નહીં કરો, તમે આવો ખાલી કાર્યક્રમ, તમે એક્સપ્લોર કરો. તો જયેશભાઈનો, ધ્રુવભાઈ, આપણે જ્યારે પણ આ બીજો કાર્યક્રમ લગભગ બીજી વખત પોતે હાજર રહે છે. તો સતત કાર્યક્રમ હોય ત્યારે હાજર રહે છે, ને જ્યાં ત્યાં જરૂર હોય ત્યાં સજેશન આપતા રહે છે. તો એમનો પણ બહુ આ તબક્કે આભાર માનું છું. અને જે માર્ગદર્શક છે અને જે આ કાર્યક્રમને અહીંયા સુધી પહોંચાડ્યું છે, ખાસ આભાર મિહિર સરનો. મતલબ છેલ્લા હું જે 3-4 વર્ષથી સાહેબના સાથે સંપર્કમાં છું. ઓકે, તો ઘણું બધું શીખવા મળે. અને અહીંયા જે હું અત્યારે આટલો ફ્રીલી બોલી શકું છું, અહીંયા આવું છું, એમની પાછળ એમનું જે યોગદાન છે એ પણ હું અહીંયા એકનોલેજ કરું છું. અને બધા વિદ્યાર્થીઓ અત્યારે ઘણા લોકો કહે છે કે અમે આટલા ફ્રીલી બોલી શકીએ છીએ, એની પાછળ એસવાય. તો બધાનો જે કલેક્ટિવ કોલેબરેટિવ જે આપણું એફર્ટ છે, આ સાહેબનું પણ એક બહુ મોટું યોગદાન છે. તો સાહેબનો પણ આભાર માનીએ. આપણા આચાર્ય સાહેબ અહીંયા હાજર નથી, અમિત પરીખ સાહેબ, આપણા ડાયરેક્ટર સાહેબ હાજર નથી, પણ જે આપણે શબ્દો કીધા છે એ આપણને બૂસ્ટ કરે છે, એ આપણને આપે છે હિંમત કે આપણે આવા કાર્યક્રમો આગળ કરતા રહીએ. અને એમણે જે સજેશન આપ્યું છે અહીંયા, મને તો એવું લાગે છે કે આટલી એક પુસ્તક ઉપર આપણે જેટલા લોકો બોલ્યા છે એમના ઉપર બી એક દિવસ નું એવું પ્રેઝન્ટેશન રાખીએ તો બી આ તો લાંબા સમય સુધી ચાલી શકે એમ છે. તો એ બધાનો જે આપણા બુસ્ટ કર્યો, આપણને જે પ્રેરણા આપી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને વધારે સમય હું ના લેતા, લાસ્ટ જે પુસ્તક વિક્ટર ફ્રેન્કલની કીધી, તો ઘણી બધી પરિસ્થિતિઓ એમની એક જ વસ્તુ એ પુસ્તકની મને બહુ ગમે છે. જ્યારે પણ હું એની અંદર 2 શબ્દો છે, અને લાઈફમાં 2 શબ્દો મને બહુ ગમે છે, રિસ્પોન્ડ અને રિએક્ટ. ગમે ત્યારે કોઈ પણ સ્ટિમ્યુલસ, કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ઘટના બને છે, તો 2 વસ્તુ તમને આપે છે. ઓકે, એક તમે એ વસ્તુ રિસ્પોન્ડ કરો છો કે તમે રિએક્ટ કરો છો. જે વ્યક્તિ અહીંયા કોઈક મને કંઈક બોલ્યું,
અને એને હું આપું છું કોઈ જવાબ, એની વચ્ચે એક નાની ગેપ છે. એ પુસ્તકની અંદર બહુ નાની, મતલબ એ સમયને આપણે જોઈ ન શકીએ એટલી નાની, એની અંદર આપણે ડિસિઝન લઈએ છીએ કે હું એને રિએક્ટ કરું છું કે રિસ્પોન્ડ કરું છું. જો તમે રિસ્પોન્ડ કરો છો તો તમે હંમેશા તમે તમે કોન્શિયસ હો છો. બહુ વાત કોન્શિયસ સબકોન્શિયસની બહુ વાત કરી. અને જ્યારે રિએક્ટ કરો છો તો સ્વિચ પાડીને ફેન ઓન થયો એ વસ્તુ. તો ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકો હાજર રહ્યા. પીપીટી માટે બહુ સતત મહેનત કરી બનાવી એ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને જે બી હાજર રહ્યા, બીજા જે પણ મિત્રો છે લાસ્ટ સુધી હાજર રહ્યા છે, બધાને ફરીથી આભાર. તો હિમાંશીને કંઈ કેવું છે ને બધા મિત્રોને જે બી આજે ભાગીદારી લીધી એમના સર્ટિફિકેટ છે અને જયેશભાઈ સાથે નાસ્તો પણ છે અને ફોટો બી લઈ લઈએ, ગ્રુપ ફોટો. અને આજની આખી ઇવેન્ટ આટલી સરસ રીતે પૂર્ણ થઈ તો હું બધા જ મેમ્બર્સને સૌથી પહેલાં તો થેન્ક યુ કહીશ, કારણ કે અરેન્જ કરવી અને સ્પેશિયલ મેન્શન ટુ વિકાસ કે જેને બધી જ મેમરીઝ આપણી કેપ્ચર કરી છે અને ડેફિનેટલી યુટ્યુબ પર જશે. તેની માટે થેન્ક યુ વિકાસ. રફીક છે, સ્મિત છે અને ધવલ છે, બધી મીટિંગ્સમાં હાજર રહ્યા છે. હિમાંશુ છે, હિમાની છે, તો થેન્ક યુ સો મચ ફોર ઓલ. અને ગેસ્ટ છે જયેશભાઈ સોની છે, ધ્રુવ ગુપ્તા છે, મિહિર સર આપણને આટલી સારી મેન્ટરશિપ આપી, ગાઈડ કર્યું કે આવી રીતે બધી લાઈક કહેવાય ને કે આવી રીતે પરમિશન લેવાની, કઈ રીતે બોલવું, કઈ રીતે બેસવું, કઈ રીતે બધાને ઇન્વિટેશન કરવું. થેન્ક યુ સો મચ સર. વિક્રમ સર, બહુ ખૂબ ખૂબ આભાર તમારો. પહેલા તો હું વિદ્યાર્થી છું, મારે વિક્રમ જ નહીં છે કે વિક્રમભાઈ. ચલો એક થોડો સત્સંગ કરી લઈએ. સત્સંગ એટલે બિલકુલ રાઈટ. પહેલા તો આત્મનિર્ભર, આખા મોદી સાહેબને દેશને આત્મનિર્ભર બનાવો. હવે આત્મનિર્ભર આપણી અંદર જે આત્મા છે ને એ જો ન હોય તો 24 કલાકમાં આપણું ઠેકાણું થઈ જાય. એટલે જેને પણ મનમાં એમ કંઈક થાય કે મારે કંઈક બોલવું છે, સાહેબ એ અંદરનો માલિક તમને ઈશારો કરે, આને કીધું ને સંકેત આપે, કોઈ પણ વસ્તુ કુદરતી સંકેત આપે જીવનની અંદર. તો તમને કંઈક થાય બોલવાનું, એને દવાઈ મત રાખો. આ સ્ટેજ પર બોલી જવાનું. મને ઈચ્છા થઈ, મેં ના કીધું 2 મિનિટ આવું. તો એવી રીતે તમને તો ચાન્સ મળે છે એટલે તમારે બોલવું જોઈએ, એને દુઃખી ન કરાય. અને બેનિફિટ બી કેવું છે, જો કોઈને નહીં ગમ્યું તો બધા હશે અને ગમશે તો તાળી પાડશે, નુકસાન તો છે જ નહીં. બરાબર. પછી પરીક્ષાએ એમ કીધું કે સમય બધાને જોઈએ, એમ રસોઈ બનતા 1 કલાક લાગે તો ખાવા માટે જો કીધું 5 મિનિટમાં ફટાફટ ખાઈ લીધે, તમને કઈ વસ્તુ ટેસ્ટ છે એ ખબર ન પડે, ખાવા માટે 10 મિનિટ જોઈએ એમ સાહેબે વ્યવસ્થા કરી કે ભાઈ અડધો કલાક કોઈને આપો, એટલે આખો ભાવાર્થ સમજાવવા માટે. એટલે તમે બધાને બહુ સરસ સ્ટેજ પર સપનાને પણ સલામ કે ભાગવત આ અત્યારના સમયની અંદર આ જે સોશિયલ મીડિયા આવ્યું ને આ બધી વાર્તાઓ તો બધી બંધ જ થઈ ગઈ છે. પણ ભગવાન કહે કે આખી દુનિયાની અંદર એક પણ ઈમાનદાર માણસ જીવશે ને ત્યાં સુધી આ દુનિયા ચાલવાની ગેરંટી મારી. એટલે આવી જે કોઈ ને કોઈ છોકરાઓને ઊભા કરે છે, પણ આપણા સુધી ઘણીવાર જોવાથી એમ લાગે કે આ વસ્તુ સારી છે તો આપણે પણ એને કરવી જોઈએ. બરાબર. તમે સૌથી પહેલા જીવનમાં સુખી થવું હોય તો મા બાપને હંમેશા તમારા મા બાપ જેટલી તમારા તરફી જેટલી પણ લાગણી અને તમે એને બોલશો કોઈ પણ કરશો છતાં પણ શું કે ભગવાન મારી છોકરી મારો છોકરો સુખી થાય. અને સુખી થવા માટેના આશીર્વાદ હોય, પણ સુખી થવા માટે આ રીતે તમારે તમારા જે પણ તમને વસ્તુ પકડી એની અંદર તમારે હોશિયાર થવાનું અને ચાલે રાખવું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે બધા પ્રમાણપત્ર અને થેન્ક યુ. કાર્યક્રમ ખૂબ સરસ લાગ્યો. ઘણા ટાઈમ પહેલાં વિક્રમભાઈને મિત્રોને વિચાર આવ્યો હતો કે આપણે આવી એપ્લાય કરીએ, પુસ્તક ગમતું હોય એના વિશે આપણે વાત કરીએ. સારી વાત છે, આપણે આ વસ્તુ વિશે કરવું જોઈએ. અને કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો. બધા વિદ્યાર્થીઓએ પોતાના પુસ્તક વિશે વાત કરી, થોડું જાણ્યા એના વિશે આ પુસ્તક શું કહેવા માગે છે. નવા નવા ટોપિક્સ, નવા વિચારો, નવા આઈડિયાઝ જાણવા મળ્યા. અને બસ આવા વિચાર આવે છે એને પણ કે આપણે કંઈક નવું કરીએ આ બાબતે, એને અમે પ્રોત્સાહન આપીએ છીએ. અને બધા વિદ્યાર્થીઓએ બધી વાત સારી રીતે રજૂ કરી અને ઉત્સાહ જાણ્યા અમે લોકોએ.
હા, એક પુસ્તક હતું સાયલેન્સ, મૌનની તાકાત. તો એના વિશે મારો અનુભવ એવો રહ્યો હતો કે મૌનની તાકાત છે ને એ કહેવાય ને એક્સ્ટ્રાઓર્ડિનરી છે. અને એના ઉપર પ્રેક્ટિકલ કોર્સ થાય છે પૂરા ઇન્ડિયા લેવલ ઉપર. વિપસના મૌન શિબિર છે, મૌન શિબિર વિપસના બોમ્બે, મહેસાણા, અમદાવાદ સેન્ટર છે લેવલે. અને ત્યાં આગળ કોર્સ હોય છે યુનિવર્સિટીનો. તમારી યુનિવર્સિટી ક્યાં જાણ કરવું પડશે, ત્યાં તમે જાઓ તમને ત્યાં જાણ કરાવે. મીન્સ મૌન, બિલકુલ મૌન. મોબાઈલ ફોન તમારો લોકરમાં મૂકી દેવાનો હોય છે ને બસ મૌન રહેવાનું, ધ્યાન કરવાનું અને મૌનને માણવાનું. અને હું એ કોર્સ પોતે 3 અધ્યાય ગયો છું. હમણાં બોમ્બે જેટલો કોર્સ માટે પૂરો કર્યો છે. અને કોર્સથી આવ્યા પછી જેની તાકાત છે ને એ અનબિલિવેબલ. અમારા પ્રોગ્રામો થાય છે અવારનવાર, મહિનામાં 2-3 પ્રોગ્રામ હોય છે અમારા. બધા પ્રોગ્રામ સુપર હિટ રહે છે. અને બસ બિઝનેસમાં, ફેમિલી લાઈફમાં અને એન્જિયોસમાં કામ કરવાની ખૂબ બધી હિંમત મળતી હોય છે આ મૌનની તાકાતથી. અને બીજી મોટી વસ્તુ એ છે કે આ જે મૌનનો કોર્સ ચાલે છે આખા વર્લ્ડ લેવલે બિલકુલ ફ્રી છે. કોઈ જગ્યા પૈસો કોઈ જગ્યા આપવો પડતો નથી. તમે ત્યાં આગળ આવીને રહો 11 દિવસ, ત્યાં રહેવું, જમવું, નાસ્તો, ટ્રેનિંગ, કોચિંગ બધું ફ્રી હોય છે. અને બસ આજે જે લોકોએ ભાગ લીધો છે એમની જનસંઘ દ્વારા મોમેન્ટ્સ આપણે આપશું બધા મિત્રોને કાર્યક્રમ પતે એ વખતે. કાર્યક્રમ સારો રહ્યો. થેન્ક યુ. અને લાસ્ટ અમારી હેલ્પલાઇન છે, કોઈ જાતને પ્રશ્નો કોઈ પણ હોય, કોઈ એના ફેમિલી લાઈફ વિશે, અભ્યાસ લાઈફ વિશે કોઈ ટેન્શનમાં હોય તો આખી ટીમ છે અમારી હેલ્પ માટે. તમે અમને કોન્ટેક્ટ કરશો અને અમને તમારી હેલ્પ માટે અમને એનો આનંદ મળશે. જરૂર સર છે, અમે છીએ ટીમમાં છીએ, બધા મિત્રો છીએ, તમને હેલ્પ કરવા માટે તૈયાર છે. થેન્ક યુ. પ્રમાણપત્ર ગિફ્ટ. હા, આ ગિફ્ટ બધાને. હા, વિક્રમભાઈ વજીર જે આપણા HYF ના કોઓર્ડિનેટર છે એમને. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સો બુક મારી બુક છે મેન સર્ચ ફોર મિનિંગ. સામાન્ય રીતે આપણને બુકના ટાઇટલથી જ ખબર પડે છે કે મનુષ્ય એ પોતાનું એક મિનિંગ એટલે કે પોતાના જીવનનું સાર સમજવા માંગે છે. તો બુકના ઓથર છે વિક્ટર ફ્રેન્કલ, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી પક્ષમાં કેદ હતા. એમને પોતાની બાયોગ્રાફી લખી છે. એમને એ સમયે જે પડકારો વેઠ્યા છે એ પડકારો પોતાની ભાષામાં રજૂ કર્યા છે. ફ્રેન્કલ જે છે એ એક સાયકેટ્રિસ્ટ પણ હતા. એમને અમુક સાયકોલોજીકલ થોટ્સ અને એ બધાને પોતાના અનુભવોને કમ્બાઈન કરીને આ બુકનું નિર્માણ કર્યું છે, જેના દ્વારા આપણને એ પ્રેરણા આપે છે કે આપણે પોતાના જીવનનું મહત્વ કઈ રીતે સમજી શકીએ છીએ. આપણે પોતાના જીવનનો એક ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે જીવનને મહત્વ આપવું જોઈએ છે. સપોઝ હવે જીવનનું મહત્વ શું, આપણું જીવન એ આપણને ભેટ મળેલું છે. હવે આપણા જીવનમાં આપણે શું કરવું જોઈએ, આપણું ધ્યેય શું છે જીવનનું, એ પ્રાપ્ત કરવા માટે આ જે છે મેન સર્ચ ફોર મિનિંગ એ બુક એમને દર્શાવી છે. સો એમને પોતાની બુકમાં એક સાયકોલોજીકલ થિયરી રજૂ કરી છે જેનું નામ છે લોગોથેરેપી. હવે લોગોથેરેપી એ એક ટાઈપ એ સાયકોલોજીકલ થેરેપી એ રીતે છે કે મનુષ્ય પોતે શું ઈચ્છે છે એનું મનુષ્ય વિચાર કરવો જોઈએ. આપણને પોતાના અનુભવોથી આપણે કંઈક શીખવું જોઈએ, કઈ નવા અનુભવો દ્વારા આપણે પોતાની ભૂલો સુધારવી જોઈએ. એ રીતે કરીને લોગોથેરેપી દ્વારા મનુષ્ય પોતાનો જીવનનો વિકાસ કરી શકે છે. ફ્રેન્કલર છે એમણે જે આ સમયે કેદમાં હતા એ સમયે નાઝી પક્ષમાંથી બહુ પડકારો વેઠ્યા છે. એ પડકારોને એ સમજ્યા છે અને એ પડકારો સમજીને લોગોથેરેપી દ્વારા એ પોતાને એનો સમજી શક્યા છે અને એ સર્વાઈવ કર્યું છે. એમને પોતાનું એ પડકારો સર્વાઈવ કર્યા છે અને એમને જીવનનું એક મહત્વ સમજ્યું છે. આ રીતે એમને કહ્યું છે, એમને બુકમાં પણ કહેલું છે કે યુઝ ઇમેજિનેશન ઓવર યોર સફરિંગ, કે જ્યારે તમે કોઈ પીડામાં છો ને ત્યારે તમે એ પીડા વિશે ના વિચારીને તમારા ઇમેજિનેશન દ્વારા એ પીડાને કઈ રીતે સોલ્વ કરશો એના વિશે વિચારો. તમે કોઈ પણ પીડાનું સોલ્યુશન હોય જ છે, તમે એ પીડાને કઈ રીતે સોલ્વ કરશો એ વિચારવા માટે તમારી જોડે ઇમેજિનેશન પાવર છે. સપોઝ કે અત્યારે હું કોઈ કન્ડિશનમાં છું તો આજથી 2-3 મહિના પછી કે 2-3 વર્ષ પછી હું કઈ કન્ડિશનમાં આવીશ, એ રીતે તમે વિચાર કરો. પોતાની ઇમેજિનેશન પાવરનો યુઝ કરી
અને તમે કોઈ પણ કન્ડિશનને સુધારી શકો છો, કોઈ પણ તમારી સફરિંગ પીડા હોય છે એનું તમે નિવારણ કરી શકો છો. સો આ બુક જે છે એ ઓનલાઈન બહુ જ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. બેસ્ટ સેલર છે વર્લ્ડની. ફ્લિપકાર્ટ, એમેઝોન પર અવેલેબલ છે અને આપણે પુસ્તક વર્ગમાં પણ અવેલેબલ છે, જે મહિનાના પહેલા અને ત્રીજા સન્ડે યોજાય છે. શશીબેન. સરસ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવું પરફોર્મન્સ હતું બુકનું અને સમરીનું પણ. કાર્યક્રમને અંતે હું સૌથી પહેલા જયેશભાઈ સોનીને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે તે જોશી એટોમિક હેબિટ્સ એમની બુકનું ટાઇટલ છે, બાય જેમ્સ ક્લિયર. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે હું એવી વ્યક્તિ અને એવી પુસ્તક વિશે કહેવા જઈ રહ્યો છું જે તમારા જીવનમાં નાના નાના બદલાવોથી તમારું જીવન ક્યાંથી ક્યાં પહોંચી શકે છે એ તમને દર્શાવે છે. અને તેમાં ઓથર તરીકે છે જેમ્સ ક્લિયર. તે તેમની તરુણાવસ્થામાં જ તેમને શારીરિક ઇન્જરી દ્વારા તેમને ઘણી બધી પ્રોબ્લેમો સંઘર્ષનો કરવો પડ્યો હતો. એના દ્વારા તેમને તેમના જીવનમાં એક આ પુસ્તક લખ્યું છે અને તેમાં નાના નાના પરિવર્તન દ્વારા તેમનું આખું જીવન તેને બદલ્યું છે. એટલે જ આ પુસ્તકમાં કહે છે કે શું નાના ફેરફારો જીવનમાં પરિવર્તન લાવી શકે છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો બુકનું નામ છે એટોમિક હેબિટ્સ. એટોમિક હેબિટ્સ એટલે એટોમિક એટલે બહુ નાનું, હેબિટ્સ એટલે આદતો આપણે જે હોય નોર્મલ નાની નાની આદતો આપણે આ બુકમાં દર્શાવેલી છે. અને આ નાની નાની આદતોથી આપણે ઘણા બધા આપણે જીવનમાં પરિવર્તન આપણે દેખી શકીએ છીએ. એમાં કહીએ તો એટોમિક હેબિટ શું છે એ આપણે આ જોયું. એમાં આપણે જીવનમાં અને દિવસમાં 1% કે એક નવી આદત સારી આપણે પાડો અને દિવસમાં અલગ અલગ નવી નવી આદતો આપણે રાખીએ તો આપણે જીવનમાં ઘણો પરિવર્તન આપણને જોવા મળી રહ્યો છે. આ પુસ્તકને અને આ જે એટોમિક હેબિટ્સ છે એનું આપણું પાલન કેવી રીતે થાય એ આપણે દેખીએ તો આપણે સૌથી પહેલાની શિષ્ટાચાર દ્વારા આપણે કોઈ પણ કાર્ય આપણે કરવું જોઈએ. એના પછી કોઈ ક્રિયાને આપણે ઈચ્છા જગાડવી, પછી એ ક્રિયાને કરવું અને ક્રિયાને પૂર્ણ કરવું. આ દ્વારા આપણને એક નાની આદત આપણે બને છે. આ તે ઘણી સારી આદતો હોઈ શકે છે અને ખરાબ આદતો પણ હોઈ શકે છે. જો તમારે એક સારી આદત માટે તમારે કંઈક પુસ્તક વાંચવી છે તો તમે પુસ્તકને તમે સારી રીતે તમે શાંતિથી બેસીને તમારી પાસે સમય ના હોય તો તમે વાંચી ના શકો. પણ જો તમે સવારના ઉઠો ગરમ પાણી પીવા માટે, ત્યાર પછી તમે ટેબલ પર બેસીને પીવો, એ સમય તમારા સામે નજરો સમક્ષ તમારી બુક હોવી જોઈએ કે ગમે તે હોઈ શકે. જે તમને તમારે જે કાર્ય જેની તમારી હેબિટ બનાવી છે એ તમારે નજરો સમક્ષ તમારે રાખવી એ જરૂરી બને છે. જો એ તમારી નજરો સમક્ષ આખો દિવસ રહે તો તમારી ઓટોમેટિક એ તમારી આદત બની શકે. જેવી રીતે તમારે તમારી હેલ્થ માટે તમારે દરરોજ પાણી 3 થી 4 લીટર પીવું જોઈએ, પણ તમે એટલે પાણી પીતા નથી. તમે જે જગ્યાએ તમે કામ કરો છો એ જગ્યાએ તમારે પાણીની બોટલ નજીક જ રાખવી, તો તમારે પાણી પીશો અને એ તમારા નોર્મલી જીવનની એક આદત બની જશે. એમ અને તેમ આપણે બીજી રીતે આપણે કંઈક ક્રિયા સાથે મજા માણવી. એટલે આપણે કહી શકીએ છીએ કે આપણે વર્કઆઉટ આપણને કરવું ગમતું નથી, પેના સામે આપણે વર્કઆઉટ કરતી વખતે આપણે કોઈ આપણે સોંગ સાંભળીએ, એ કંઈ પણ આપણે ગમત ક્રિયા ભેગું આપણે કરી શકીએ છીએ, જેના દ્વારા આપણે ધીમે ધીમે એ પણ આદત આપણામાં પરિવર્તન થાય છે. હા, પણ એ આદત માટે તમારે શિષ્ટાચાર હોવું એમ જરૂરી બને છે. અને આમ તેમ સૌથી પહેલાં તમારે સવારે કોઈ પણ જગ્યાએ જવાનું હોય, કોઈ કાર્ય કરવું હોય તો એને એક દિવસ પહેલાંથી તમારે તૈયારી કરવી જરૂરી છે. એમ કે તમે તૈયારી રાખો, આ એક પ્રકારની શિષ્ટાચાર છે. આમ પછી તમારે કોઈ કાર્ય તમને કરવું ના ગમતું હોય પણ તમારે કરવું જરૂરી છે તો તમારે કાર્ય કરો. એના બાદ તમે પોતાને એક ઇનામ આપો. જેવી રીતે તમે કોઈ પુસ્તક વાંચો છો, કોઈ કંઈક એવું હાર્ડ વર્ક કરો છો જે તમને પસંદ નથી, પણ એ કાર્ય કર્યા પછી તમે તમારા જાતને એક નાની ઇનામ આપો. જેવી રીતે તમે આ કાર્ય કર્યું, જેવી રીતે મેં પુસ્તક વાંચ્યું સારું, એના બાદ પછી હું એક સારો એક નાસ્તો કરું કે એક મૂવી જોઉં, સોંગ સાંભળું. આવી આપણી વસ્તુ બને છે. અને હેબિટ આવી રીતે નોર્મલી સરખી રીતે ના બની શકે. આમ તે હેબિટને બનાવવા માટે તમારી જૂની હેબિટો સાથે તમારે શંકા આવી જરૂરી બને છે. જે તમે નોર્મલ તમારી હેબિટ છે કે બ્રશ કરવી, તમારે નોર્મલી સવારના રોજ કરો છો, એ વખતે પણ તમારે એ તમારી મનગમતી વસ્તુ છે જે તમારે આમ કરવી જરૂરી છે હેબિટ માટે, એ તમારે નજર સમક્ષ પછી રાખો.
હા, પણ આ હેબિટ તમારે જલ્દી કોઈ પણ રીતે બની ના શકે. અને આ બુકના અંદર એક ગ્રાફ પણ છે જે વૈજ્ઞાનિક રીતે આમ પ્રૂફ પણ છે કે તમે ધીમે ધીમે કોઈ પણ એક નવું કાર્ય કરો પણ તમારે કંઈ જીવનમાં કંઈ સફળતા કંઈ પરિવર્તન દેખાતું ના હોય, પણ ડાયરેક્ટ તમે જ્યારે કાર્ય તમે છેલ્લે જો તો તમે ઘણા બધા અચીવમેન્ટ અને પ્રાપ્ત થઈ શકે છે. એમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે બરફનું ક્યુબ હોય છે. બુકના અંદર ઘણા બધા ઉદાહરણો આવી રીતે બતાવ્યા છે, પણ આ એક નાનું ઉદાહરણ છે જેમાં બરફનું ક્યુબ હોય છે. એ ક્યુબને તમારે 30 ડિગ્રીના તાપમાનમાં તમે મૂકો છો, 30 પછી 31, 32, 33 ડિગ્રી પર બરફ, અને એ ક્યુબ બરફનો ક્યુબ પીગળતો નથી. જેવો જે 34 ડિગ્રી ઉપર આવે છે તેઓ તરત ફટાફટ એ પીગળવાનું શરૂ કરી દેશે. આમ તમારે ધીરજ રાખવી જરૂરી છે. આમ એક જ આમનો એક જ જે છે પુસ્તકમાં તમારે 1% સુધારો, 1% આપણે જે કહીએ છીએ એ જીવનમાં અને દિવસમાં અલગ આપણે કરવો જરૂરી છે. આમ આ પુસ્તક તમારું જીવન બદલાવવા માટે અને પ્રેરણા માટે, માર્ગદર્શન બનાવવા માટે છે. અને બહુ સારી બુક છે અને આની ઘણી બધી કોપીઝ આ સમયમાં બહુ વધારે વેચાયેલી છે અને આના ઓથર પણ બહુ ફેમસ છે. અને આજ મને મારા ભાઈ મિત જોશી જેમને મને આ બુકની પ્રેરણા આપી, એમને જ બુક લઈ અને મને કીધું કે તું આ વાંચ. અને ધીમે ધીમે મેં વાંચી. હજુ સુધી બુક પૂરી થઈ નથી, હજુ ચાલુ છે. આટલું મને જાણવા મળ્યું. ખૂબ સરસ. હવે આજની આપણી છેલ્લી જ બુક ધ્રુવી, જેમની બુકનું નામ છે જેલર. મારા પુસ્તકનું નામ છે જેલર. તેના લેખક છે જૈનાચાર્ય વિજય અભિષેકર સુરી. આ એક જૈન ધર્મની પુસ્તક છે. આપણા જીવનમાં સુખ અને દુઃખ બંને આવતા જ હોય છે. આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે મારી સાથે જ આવું કેમ થાય છે, દર વખતે મારે જ સહન કરવાનું. આવું ઘણીવાર ગમે તે સિચ્યુએશનમાં આપણી સાથે એવું થતું હોય છે. કોઈ આપણને બોલ્યું, કોઈએ આપણા પર ગુસ્સો કર્યો કે પછી કોઈ આપણી સાથે ખરાબ વર્તન કર્યું, તો આપણી માટે એ વ્યક્તિ ઓબ્વિયસલી મનમાં ખરાબ રીતે એક દૃષ્ટ બની જાય છે. આપણી જન્મ પહેલા આપણા મા બાપ કોણ બનશે, આપણો ભાઈ બહેન કોણ બનશે, અથવા તો આપણા સગા સંબંધી કોણ બનશે, આ બધું પૂર્વ જન્મના આધારે નક્કી થયેલું હોય છે. આપણા કરેલા કર્મો જ આપણને આ જન્મમાં કોઈ પ્રેમ ભાવ અથવા તો વેર ભાવ ગયા જન્મના બાકી છે એ નિભાવવા માટે જ આ જન્મમાં આપણા સગા સંબંધીઓ બને છે. હું તમને ભગવાન મહાવીર સ્વામીના એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. જૈન ધર્મમાં 24 તીર્થંકર, એમાં છેલ્લા અને 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી. ભગવાન મહાવીર સ્વામીનો 18મા ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે રાજા તરીકે એમનો આત્મા હતો. હવે એ રાજાને રાત્રે ઊંઘ નથી આવતી, ત્યારે તેઓ પોતે સંગીતકારને કહે છે કે થોડુંક ધીમું, હવે સંગીતથી ઊંઘ જાય પણ ખરી ને આવે પણ ખરી. જરૂર જેટલું સંગીત વગાડો તો આપણને ઊંઘ આવે, અને જરૂર કરતા જો સંગીત વધે તો આપણી ઊંઘ ઉડી જાય. રાજા સંગીતકારોને બોલાવે છે અને કહે છે થોડુંક ધીમું ધીમું સંગીત વગાડો જેથી મને નીંદ આવી જાય. રાજાને ખબર છે કે સંગીતકારો એકવાર સંગીતમાં તલ્લીન થયા પછી પોતે સંગીત વગાડવાનું બંધ નહીં કરે. તેથી તેઓ શૈયા પલકને આ જવાબદારી સોંપે છે કે હું જ્યારે સૂઈ જાઉં ત્યારે આ સંગીતકારોને તારે રવાના કરી દેવાના. શૈયા પલક આ જવાબદારી લે છે. હવે આપણે મેચ જોતા હોય, 2020 ચાલુ હોય, એકાદ ઓવર આપણને એવું થાય કે કશે કામે જવું હોય તો એકાદ ઓવર જઈને જાઓ, 1ની 2 થાય, 2ની 12 થાય, 12ની 20, એમ કરીને આખી મેચ પૂરી. આખી મેચ સુધી આપણે IPL માંથી ઊભા ના થઈએ. રાજાને પણ આવું જ થયું. શૈયા પાલકની જવાબદારી સોંપેલી, પરંતુ શૈયા પાલકને એવું થયું કે સંગીત સારું છે અને સંગીત પ્રત્યે લોભ જાગ્યો. એટલે એને એવું થયું કે હજુ 5 મિનિટ સાંભળું, હજુ 5 મિનિટ સાંભળું. 5 મિનિટ કરતા રાજાને જરૂર કરતા વધારે સંગીત સાંભળવાથી રાજાને ઊંઘ ઉડી ગઈ. રાજા જાગી ગયો. રાજા એ છે કે જે ભવિષ્યમાં ભગવાન મહાવીર સ્વામી તરીકે આત્મા બનવાનો છે. રાજાએ ઊંઘ ઉડી એટલે એને ગુસ્સો આવ્યો શૈયા પાલક પર. એને કીધું કે તને ખબર નથી હું ઊંઘી ગયો તો તે સંગીત કેમ ચાલુ રાખ્યું? શૈયા પાલકે કહ્યું મને ખબર હતી કે રાજા તમે સુઈ ગયા છો, પણ મને એમ કે હજુ થોડુંક વધારે સંગીત સાંભળી લો. ભગવાન મહાવીર જે બનવાના છે આત્માને એટલો ગુસ્સો આવ્યો કે એને ધબધબતા શીશાનું તેલ એના કાનમાં રેડ્યું કે હવેથી તું ક્યારેય આ સંગીત સાંભળી ન શકે. આ રેડેલું તેલ ભવિષ્યમાં ભગવાન મહાવીર સ્વામી જ્યારે પોતે ભગવાન છે, કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. ભગવાનને પણ જો કર્મની સજા મળે છે તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. એ ભગવાનને ગોવાળિયા દ્વારા પોતાની ગાયોનું ધ્યાન ન રાખવાથી ગોવાળિયા દ્વારા કાનમાં ખીલા ઠોકાયા, અને આ વખતે ભગવાન પોતે ભગવાન છે, કેવળ જ્ઞાન નથી પામ્યા છતાં પણ પોતે બહુ જ સારી રીતે એને સહન કોઈ જ મારા જ કર્મો દૃષ્ટ છે, માટે કોઈ પણ પરિસ્થિતિમાં
સામેવાળી વ્યક્તિને દુષ્ટ ન જોતા મારા જ કર્મો દુષ્ટ છે આવું માનીને દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. બસ આ બુક ક્યાં અવેલેબલ મળશે? અમદાવાદ, મુંબઈ, જૈન ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર છે. ઉદયરે તમારા એક છે હરિડે પરિવર્તન કરી લિંક એમાં અવેલેબલ છે, જૈનનું જ છે. હા, સારી બુક છે. ત્યારબાદ કરીશ. બુકનું નામ છે થિંક એન્ડ ગ્રો રિચ બાય નેપોલિયન હિલ. ગુડ મોર્નિંગ. ઘણા બધા લોકો પોતાની લાઈફમાં અમીર બનવા માંગે છે અને પોતાના લાઈફમાં સક્સેસફુલ બનવા માંગે છે, પણ એમને એમ થાય છે કે કઈ રીતે કરું. તો આમાં નેપોલિયન હિલે અમેરિકન ઓથર છે, એમણે આ બુકમાં જણાવ્યું છે થિંક એન્ડ ગ્રો રિચ. તેઓ 13 વર્ષના હતા અને તેઓ માઉન્ટેન નામના ન્યૂઝપેપરમાં આર્ટિકલ લખતા હતા અને એ પછી તેમણે ઇન્ટરવ્યૂ લીધા અને એકવાર એમને મોટા બિઝનેસમેન હતા એમના જોડે ઇન્ટરવ્યૂ લીધું. તો એમને નેપોલિયન હિલના અંદર અલગ વસ્તુ જણાવીને એમને કીધું તમે જે બિલિયનર મિલિયનર લોકો હોય ને એમને ઇન્ટરવ્યૂ લો, જે પોતાની લાઈફમાં સક્સેસ પામી લીધી હોય. તો એમને એમની વાત સાંભળીને ઇન્ટરવ્યૂ લીધા અને એ દ્વારા એમને 13 સ્ટેપ લખ્યા થિંક એન્ડ ગ્રો રિચ બુકમાં. એમાં ડિઝાયર, ઇમેજિન, ડિસિઝન એવા 13 સ્ટેપ એમને લખ્યા. એમાં ડિઝાયર એટલે ઈચ્છા. તો તમે તમારે ક્યાંય કરવું હોય પણ તમારી ઈચ્છા જ ના હોય તો તમે કઈ રીતે કરી શકો. તો આપણા મનમાં અનંત ઈચ્છાઓ હોય પણ એમાં એક ઈચ્છા આપણી ફરતી હોય કે આપણે આપણા જીવનમાં એક નવું કરીએ. તો તમે ધારો કે એમ વિચારો કે મારે એપ્રિલમાં લગભગ 1 લાખ કમાવા છે. હવે તમે પેજમાં લખો કે 1 લાખ કમાવા છે, પણ હવે 1 લાખ કમાવા કઈ રીતે એ બી નીચે લખો. અને એ કમાયા પછી આ કમાવા કઈ રીતે અને આટલા 3 મહિનામાં હું એને કઈ રીતે 1 લાખ કમાવ અને પેજ ઉપર લખીને દિવસમાં 2 વાર જોઉં તો તમારી ઈચ્છા, તમારું મગજ એના ઉપર જ ધ્યાન આપશે અને તમારું મગજ એમ જ વિચારશે કે આ 3 મહિનામાં હું કઈ રીતે 1 લાખ કમાવ. પછી સ્પેશિયલાઇઝ નોલેજ. એમાં સ્પેશિયલાઇઝ નોલેજમાં અમુક વિચારતા હોય છે કે મેં તો સ્કૂલમાં ભણ્યું અને કોલેજમાં ભણ્યું એટલું એટલે મને તો બહુ બધું જ્ઞાન મળી ગયું. પણ હકીકતમાં તો તમે સ્કૂલ અને કોલેજમાં 10% જ નોલેજ વાપરો છો, 90% નોલેજ તો તમારી દુનિયાની બહાર હોય છે. જ્યારે તમે દુનિયાની બહાર જાઓ છો ત્યારે તમને ખબર પડે છે અરે અહીંયા જ હું પ્રેક્ટિકલ થઈ. પ્રેક્ટિકલ નોલેજ લો ત્યારે જ તમને ખબર પડે છે કે હકીકતની દુનિયા તો બહાર જ છે. જેટલું તમે પ્રેક્ટિકલ નોલેજ લેશો એટલું જ તમને નવું શીખવા મળશે. અને ઓર્ગેનાઇઝ પ્લાનિંગ. તમે કોઈ વિચારો કે મારે આ કરવું છે પેલું કરવું છે એમ કરીને વિચારો અને તેનો પ્લાન જ ના બનાવો તો એ કઈ રીતે થાય. તમે એનો પ્લાન બનાવશો કે મારે આ રીતે આ વસ્તુ કરવી છે તે કરવું છે, પ્લાન બનાવ્યા પછી તમે એને કરશો તો એ થશે. પછી પરસિસ્ટન્સ એટલે કે આજે પરમ દિવસથી હું મારો આ બિઝનેસ સ્ટાર્ટ કરી એમ કરીને તમે કરો એમ કરતા નહીં એટલે કઈ રીતે નહીં થાય. એના માટે તમારે 4 આસન તરીકા એમને સરળતાથી સમજાય છે. પહેલું તો તમારે ગોલ નક્કી કરવાનું, બીજું તો તમારું પોઝિટિવ થિંકિંગ, ત્રીજું તો તમારા આજુબાજુનું નેગેટિવ લોકોને દૂર કરવાનું. તમારા ફ્રેન્ડો જો એ પોતે જ કે આવું બિઝનેસ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આમાં લોસ જશે, આ જશે, એ રીતે તમે ડિમોટિવેટ થઈ જાઓ. એ રીતે તમે કંઈ આગળ કરી ના શકો. અને પછી ફ્રેશ બેન જેમ કે તમે બોડી બનાવીએ તો તમે જીમમાં જાઓ છો, એ બધું કરો છો. એવી રીતે બ્રેન્ડને બી આગળ વધારવા માટે તમારે અલગ અલગ વસ્તુ વાંચવી પડે, સેમિનારમાં જવું પડે, આજુબાજુના લોકોને મળવું પડે જે પોતાની લાઈફમાં સક્સેસ બની ચૂક્યા હોય એમની વાતો સાંભળવાની, જેથી તમારું મગજ આગળ વધે ને તમારા મનમાં નવા આઈડિયા હોય. અને લાસ્ટ 6th સેન્સ. આ જે 13 ઉપયોગ પતી જાય પછી 6th સેન્સ આવે છે. એ સબકોન્શિયસ માઇન્ડ હાલ અહીંયા અમને કીધું ને જેમ માણસના અંદર 5 ઇન્દ્રિયો હોય છે ને એ 6ઠું ઇન્દ્રિય તમારા મગજમાં આવે છે, સબકોન્શિયસ માઇન્ડમાં, જેને અવચેતન માઇન્ડ કહે છે. તમારા મનમાં કંઈ ના આવે પણ તમારો અવચેતન માઇન્ડ તમને અમુક વાર ઇશારો કરતો હોય તમે આ બિઝનેસ કરો તો તમને આ કામ લાગશે. આમાં નેપોલિયન હિલે કીધું કે સક્સેસની સીડીઓમાં ઘણા બધા ઓછા માણસો હોય છે, ઘણા લોકો જતા રહે છે પણ અમુક વાર એમને બહુ બધા પૈસા નાખીને બી પોતાનો બિઝનેસ આગળ વધાર્યો હોય છે તો બી નહીં થાય. અને અમુક લોકો પોતાનું 6th સેન્સ યુઝ કરે છે, અવચેતન માઇન્ડ. હું મારો પોતાનો અનુભવ કરું, મારી તારીફ નહીં કરતી પણ
2 વર્ષ પહેલા મારો રેન્ડમલી વિચાર આવ્યો હતો. આમ મહેંદીનું મને છે ને ગોડ ગિફ્ટેડ છે પહેલેથી જ આવડ્યા વગર જ મને આવડી છે. તો આમ રેન્ડમલી વિચાર આવ્યો હતો અને હાલ મારું 3જું વર્ષ છે ને મારે બીજા મહિનાથી રેગ્યુલર ઓર્ડર ચાલુ થઈ ગઈ. તો મારા એમ અવચેતન માઇન્ડે મને ઇશારો કર્યો કે તું આ કર, સાઈડમાં ભણવાના સાથે સાથે આ બી કર. તો અત્યારે મારે એનો બિઝનેસ સારો ચાલે છે, હાલ સિઝન ચાલુ. અને એક સાઈડમાં જ્વેલરી, હજી અઠવાડિયું હતું અને અઠવાડિયા પછી જ મેં કીધું મંડેથી હું જ્વેલરી બનાવું. તો મેં નવરાત્રી સિઝનમાં કરી અને મને બહુ જ જેટલું મેં ઇન્વેસ્ટ કર્યું હતું એનાથી 4 ગણું મને પ્રોફિટ મળ્યું. જો કે મેં એવું ધાર્યું નહોતું કે હું આ કર, પણ મારા અવચેતન માઇન્ડે મને ઇશારો આપ્યો કે તું આ કર. અને અત્યારે મારે ભણવાની સાથે સાથે 2 બિઝનેસ ચાલુ છે, એ બી સ્મોલ. ખૂબ સરસ. નેપોલિયન હિલ અમેરિકન ઓથર છે અને એમની બેસ્ટ બુક છે, વન ઓફ ધ બેસ્ટ બુક, અને આ બુકને લઈને જ એ ફેમસ થયેલા. એમનો એક સરસ કોટ છે કે ઇફ યુ કાન્ટ ડુ ગ્રેટ થિંગ્સ, ડુ સ્મોલ થિંગ્સ ઇન અ ગ્રેટ વે, which is very good thought. હું ધ્રુવ ધવલને ઇન્વાઇટ કરી સ્ટેજ પર કે તેમના ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. થેન્ક યુ. મારું નામ છે ગૌસ્વામી ધવલ અને હું HYF સાથે બહુ લાંબા સમયથી જોડાયેલો છું. HYFમાં વારંવાર યુનિક એક્ટિવિટીઝ થાય છે કે જે બધાને એક્ટિવ બનાવે, પોતાની અંદર રહેલી સ્કિલો બહાર કાઢે છે. તો HYFના વધારે ના બોલતા આ પુસ્તક પર આવી. મારું પુસ્તક છે ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. સબકોન્શિયસ માઇન્ડ મતલબ કે અચેતન મન. બધાના મગજ બધાને સેમ હોય પણ એનો વપરાશ સેમ ના હોય. એક સાયન્ટિફિક રિસર્ચ પ્રમાણે એવું છે, દિવસ દરમિયાન તમારું મન જે અચેતન મન છે 95% અર્ધ નિંદ્રામાં. વિચારી શકો 95%. તો જો એ 95% જાગૃત થાય તો શું તમે કેટલા સુધી પહોંચી શકો? આ બધું ક્યારે થશે કે જ્યારે તમે એનો ઉપયોગ કરશો, તમે તમારા માઇન્ડમાં પોઝિટિવ થોટ લાવશો. ત્યારે એવું કહેવાય છે કે તમે જે વિચારો ને એ થાય. જે રીતે તમે વિચારો કે કાલે પ્રવાસ જવું છે, પહેલા ઉઠાઈ જશે, 100% ઉઠાશે જ. પણ ક્યારે તમારું મન, તમે મનમાં પોઝિટિવ થોટ લાવ્યો કે ઉઠવાનું જ છે તો થશે. એ જ રીતે તમે જો નેગેટિવ વિચાર્યું, મારે 1 મહિના પછી આ પ્રોગ્રામ છે એના માટે તમે બહુ જ ઉત્સાહી છો, પણ તમને અંદર ડર છે કે મારી સાથે એવું થાય કે હું જે વિચારું ને એ થતું જ નહીં. 100% નહીં થાય, કેન્સલ જ થશે. કેમ? તમારું સબકોન્શિયસ માઇન્ડ, તમારું કોન્શિયસ માઇન્ડ કહેશે કે આ કેન્સલ થશે, તો સબકોન્શિયસ માઇન્ડ એવી પરિસ્થિતિઓ સર્જશે, એવી ઘટનાઓ ક્રિએટ કરશે કે તમે એ પ્રોગ્રામમાં નહીં જઈ શકો કાં તો પછી કેન્સલ થાય. જે રીતે પહેલાના સમયમાં સાધુ સંતો વૈદ્યો હતા, એ શું કરતા? તો કે કોઈકની બીમારી હોય, કોઈક જાય તો દોરા ધાગા, તાવીજથી કે કોઈ એવી ઔષધિથી એનો ઈલાજ કરતા. ખરેખર એ ઈલાજ નહોતું થતું, પણ શું થતું હતું? તમારા માઇન્ડ રીડ થતું હતું. તમને એ કે થઈ જશે રેડી, તમને આવું થશે, પણ તમે એટલો ટ્રસ્ટ કર્યો, તમારી માઇન્ડને એવું કહ્યું કે હું આ જગ્યાએ આવ્યો છું, મેં આ વસ્તુ કર્યું છે તો 100% મને રિકવરી થશે, તો થાય જ. તો એ રીતે તમારું કોન્શિયસ માઇન્ડ જ્યારે સબકોન્શિયસ માઇન્ડને કંઈક કહેશે, જ્યારે કંઈક પોઝિટિવ કહેશે, તો ત્યારે સબકોન્શિયસ માઇન્ડ સારું છે, ખરાબ છે, શું થશે, શું નહીં થાય, કોઈ પણ વિચાર કર્યા વગર એ વસ્તુને ફોલો કરી દેશે. એ ફોલો જ કરવાનું છે. તમે પછી એવું વિચારો કે હું આ ધાબા પરથી નીચે પડી જાઉં, સબકોન્શિયસ માઇન્ડ તો નહીં વિચારે કે શું થવાનું, કોન્શિયસ માઇન્ડે કીધું ચલો કૂદી જાઓ. એ જ રીતે પોઝિટિવ માઇન્ડ રહેશે તો જ તરક્કી થશે. એક વૈજ્ઞાનિક છે, એમને 6 કાર્બન 6 હાઇડ્રોજન લીધા અને તેને સ્ટેબલ સ્ટ્રક્ચર બનાવ્યું અને એને બેન્ચ સ્વરૂપ આપ્યું. એમને બહુ જ રિસર્ચ કરી, નહોતું થતું. એમણે વિચાર્યું કે બહુ પ્રયત્નો કર્યા પછી પણ સક્સેસ નથી મળતું. એમણે સબકોન્શિયસ માઇન્ડને આદેશ આપ્યો, મારે આ કરવું જ પડશે અને હું નહીં, હવે તમે કરશો. એ વાત છોડી, પતી ગઈ. આવો એમને કહીને અમુક સમય 15-20 દિવસ વીત્યા. એ જ્યારે ટ્રાવેલ કરતા હતા ત્યારે કોઈ પણ માણસ થાકેલો હોય એટલે અર્ધ નિંદ્રામાં ઊંઘ્યો જ હોય, એમને થોડાક સમય માટે એક સપનું આવ્યું. એક સાપ પોતાના મોઢાથી પોતાની પૂંછડી પકડીને એટલે ગોળ ફરે, ગોળ ફરી જાય. વિચાર્યું આવું સપનું? અચાનક એમને લાઈટ થઈ, હા
પેલું જે સ્ટ્રક્ચર હતું ને, આ તો એનો આઈડિયા છે. કઈ રીતે આવું થયું? તમે સબકોન્શિયસ માઇન્ડને આઈડિયા કીધું કે ભાઈ આ તારે કરવાનું, પણ સબકોન્શિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડ જેટલું ફાસ્ટ નથી, પણ 100% એ પ્રવૃત્તિ પૂરી તો કરે જ છે. આટલા સમય માટે એને ખબર છે મારે શું કરવાનું છે, ત્યારે એને આઈડિયા આવી. એ રીતે ઘણી વખતે એવું હોય છે કે તમારી માઇન્ડમાં આઈડિયા આવે, વધારે બાથરૂમમાં નાતા હોય ત્યારે અલગ અલગ આઈડિયા આવે, ગીતે ગાઈએ પણ આઈડિયા આવે, તો ત્યારે તમે હવે લખવાના છો જ નહીં, થોડી વાર થશે તમે ભૂલી જશો આઈડિયા. પણ તમને જે આઈડિયા આવ્યો એને લખો, અને લખ્યા પછી પણ ફોલોઅપ લેવાનું. પણ કઈ રીતે? મારાથી આ થશે જ, હું કરીશ જ. ટોપ કરવું છે ક્લાસમાં, વિચારો થશે થશે થશે, રોજ કહેવાનું થશે જ. હવે આવું તો જે સબકોન્શિયસ માઇન્ડ છે એને પોઝિટિવ બનાવવું કઈ રીતે? બધું વાંચ્યું તો ખરી, બુક બી વાંચી, પણ થશે કઈ રીતે? રોજ રાત્રે ઊંઘતા પહેલા તમારો જે ગોલ છે એના વિશે થશે, આ હું કરી શકીશ જ કરી શકીશ જ, તો જ થશે. તમારો માઇન્ડ એને રાત્રે સૂતા પહેલા કહી દેવાનું કે આ થશે. એક લેખક છે, એ પોતાની જ્યારે એને સ્ટોરી લખે છે, પોતાનું વર્ક લખે છે, તો એક પછી એક જે પાર્ટ હોય તો એ વિચારતા નહીં, પાર્ટ ચાલુ કરી દીધું એમને, પણ નેક્સ્ટ ડે શું લખવું એ વિચારે નહીં. એ સબકોન્શિયસ માઇન્ડને કહી દે મારે કાલે નવી એક સ્ટોરી જોઈએ છે. એમને સ્ટોરી આખી બની ના જાય, પણ એમને આઈડિયા તો આવી જ જાય કે આ શેના પર હું લખી શકીશ. ટાઈમનો અભાવ છે, વધારે ના બોલતા, આખું જ બોલીશ, પણ પોઝિટિવ થોટ હશે તો આઈડિયા આવશે. થેન્ક યુ. ખૂબ સરસ. જોસેફ મર્ફી એ આઇરિશ ઓથર છે. એમને સરસ એક વાત કહેલી કે થિંક ગુડ એન્ડ ગુડ ફોલોઝ, થિંક એવિલ એન્ડ એવિલ ફોલોઝ. યુ આર વોટ યુ થિંક ઓલ ધ ડે. જે તમે આખો દિવસ વિચારો છો એ જ તમે છો. બહુ જ સરસ વાત કરી ધવલે. ત્યારબાદ આપણું નામ છે વન ઇન્ડિયન ગર્લ બાય ચેતન. હેલો એવરીવન, હું પીકુ ચૌધરી. આજે તમારી સમક્ષ ભારતના એક જાણીતા લેખક ચેતન ભગતની એક બુક છે વન ઇન્ડિયન ગર્લ વિશે માહિતી આપીશ. નામ બુકનું જાણીને જ ખબર પડે કે એક ભારતીય છોકરી વિશે વાત છે. તો ચેતન ભગતે આ એક ઇમેજરી બુક છે કે તેમણે ભારતની લગભગ 100 જેટલી સ્ત્રીઓની સાથે વાતચીત કરીને આ એક બુક વિશે થોડું લખ્યું છે, જેમાં તે રાધિકા મહેતાને એક મેઇન કેરેક્ટર બનાવે છે અને એની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ કેવી રીતે છે તેની વિશે માહિતી આપે છે. તો રાધિકા મહેતા એક બ્રાઉન ગર્લ છે. બ્રાઉન ગર્લ છે એટલે એને અટેન્શન તો ઓછું મળવાનું જ. પેરેન્ટ્સ સાથે અનવોન્ટેડ ચાઇલ્ડ, બીકોઝ એની એક મોટી બહેન હતી અને પછી તો એક ભાઈની જ આશા રાખીએ છીએ, જે આજકાલ સોસાયટીમાં વધારે જ હોય છે. તો અનવોન્ટેડ ચાઇલ્ડ નથી એટલે ફરીથી ઓછું અટેન્શન. એની સાથે સાથે રાધિકાને ઓછું પેરેન્ટિંગ પણ મળતું હતું, એની સાથે એનું ઓછું ફ્રેન્ડ્સ પણ હોય, એટલે એને ઓછું અટેન્શન મળતું. એની સાથે એને એની સાઈડમાં રાખીને એને ભણવા પર ફોકસ કરીને બહુ સક્સેસફુલ લાઈફ આગળ વધારે છે. તો જે સક્સેસફુલ બની જ જાય છે છતાં પણ એને ઓછું અટેન્શન મળે છે. એનું કારણ એ છે કે એની મમ્મી પણ એને વધારે પ્રભાવિત નથી કરતી, કારણ કે જ્યારે પણ એને કોઈ છોકરો જોવા આવે ને ત્યારે એની સેલરી પૂછે, અને વધારે હાઈ એજ્યુકેશન અને વધારે સેલરી હોવાને કારણે તેને ના પાડીને જતો રહે છે. કારણ કે આજકાલના પુરુષો વિશે તો જાણો છું, પોતાનાથી વધારે સક્સેસફુલ વાઈફ તો કોઈ એને જોઈએ જ નહીં, ઘરેલું અને સાદી વાઈફ જ જોઈએ. તો તેના કારણે રાધિકાને બહુ જ મુશ્કેલીઓ તો પડતી હતી. તે બહાર ન્યુયોર્કમાં નોકરી કરતી, એટલે ત્યાં તેને રિલેશનમાં એક દેબુ નામના છોકરા સાથે રિલેશનમાં આવે છે. 3 વર્ષનું રિલેશન હોય છે તેમનું. પછી જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે દેબુ એને ના પાડે છે કે ના, મારે એક સાદી અને ઘરેલું છોકરી જોઈએ છે જેની સાથે હું લગ્ન કરી શકું. તારા જેવી સક્સેસફુલ છોકરી જો હું સાથે લગ્ન કરીશ તો સમાજમાં મારી ઇજ્જત શું રહેશે. તેથી તેનું બ્રેકઅપ થઈ જાય. ત્યારબાદ તેને હોંગકોંગમાં પ્રમોશન થઈ જાય છે. ત્યાં પણ તે એક છોકરાને મળે છે, દિલ નામ. ત્યાં તેનું રિલેશનશિપ હોય છે, પણ દિલ એક મેરિડ મેન છે, એટલે એનું લગ્ન થઈ ગયું છે અને છોકરા છે, છતાં એક બાર અફેર રાખે છે એ દેવિકા રાધિકા સાથે. ત્યાં પણ તેને લગ્નની ના પાડે છે કે ના, હું મારું જે જીવન છે તેને બગાડીને તને એક્સેપ્ટ નહીં કરી શકું. ફરીથી ત્યાંથી તેનું લંડનમાં પ્રમોશન થઈ જાય છે, ટ્રાન્સફર. તો ત્યાં રાધિકાની મમ્મી એને કહે છે કે હવે હું થાકી ચૂકી છું તારાથી, હવે તારે હું કહીશ તે છોકરા સાથે લગ્ન કરવાના છે. ત્યાં તે બ્રિજેશ ગુલાટીને મળે છે. એની સાથે જેન્ટલમેન છે બ્રિજેશ ગુલાટી, તે તેના બધા ફ્લો એ પણ એક્સેપ્ટ કરે છે, તેની સક્સેસફુલ લાઈફને એક્સેપ્ટ કરે છે અને તેને આગળ વધવા માટે પ્રમોટ કરે છે કે જા, હું તારી પાછળ ઊભો છું ને તું આગળ વધ. આ બધું છે તે પાછા ઇન્ડિયા આવે છે અને તેના લગ્ન હોય છે ગોવામાં. પાછા એનો પાસ્ટ ત્યાં તેની સાથે આવે છે કે દિલ અને દેબુ બંને તેની સાથે હવે લગ્ન કરવા તૈયાર છે. હવે રાધિકા એ વિચારે છે કે હવે કોની સાથે જાય,
દેબુ સાથે, નીલ સાથે કે બ્રિજેશ સાથે. તો તે શાંતિથી વિચારે છે અને નીલ અને દેબુ બંનેને ના પાડે છે કે જ્યારે મારે પહેલાં જરૂર હતી દેબુની, એનો પહેલો પ્યાર જેને એને અટેન્શન આપ્યું, એને કોઈએ નહોતું આપ્યું ત્યારે તેને દેબુએ આપ્યું, પણ તેને એક સક્સેસફુલ હોવાના કારણે તેને તિરસ્કાર કરે છે એટલે એની સાથે ના પાડે છે કે હું તારી સાથે નહીં જઈશ. પછી નીલ તેને સક્સેસફુલ હોવામાં મદદ કરે છે, એના બોસ હોય છે એટલે, તો તે સક્સેસફુલમાં થવામાં વધારે મદદ કરે છે, પણ તેને એક્સેપ્ટ નથી કરી શકતા તેમની જે જીવન એમની જે વિતાવે છે એમાં, એટલે તે એમને પણ ના પાડે છે કે હું તમારી સાથે નહીં આવી શકું. તે બ્રિજેશને પણ ના પાડે છે. એ જેન્ટલમેન છે છતાં પણ, કારણ કે તે પોતાની જાતને ખોજવા માંગે છે, જે આ બધીની જે લાઈફમાં જે બન્યું છે એના કારણે તે ખોવરાઈ ગઈ છે, તે પોતાની જાતને પાછી મેળવવા માંગે છે. ત્યારે તે એને પણ ના પાડે છે કે જ્યારે મારું મન થશે ને ત્યારે હું તને કહીશ, ત્યારે આપણે લગ્ન કરીશું, પણ હાલ એ મારાથી નહીં થાય. આ બુકમાં જાણવા જેવું એ છે કે તે ફેમિનિઝમનું વધારે પેલું કરે છે કે તમે એક છોકરી હોવાને કારણે આપણે કેટલો સંઘર્ષ કરવો પડે છે જીવનમાં. તમે છોકરી છો તો તમારે પ્રોફેશનલ લાઈફ તમારી પર્સનલ લાઈફના કારણે જતી કરવી પડતી હોય છે. ઘણી છોકરીઓ છે જે પોતાની પર્સનલ લાઈફને સારી બનાવવા માટે પ્રોફેશનલ લાઈફને જવા દે છે, કારણ કે જેના સાથે તેમને લગ્ન થાય છે ને તે એક્સેપ્ટ નથી કરી શકતા કે તેમની વાઈફ કોઈ નોકરી કરે. તે ડિપેન્ડિંગ વાઈફ જોઈએ છે કે જે ઘરમાં કામ કરે, તેમનું કહેવું માને અને બસ એમના જે હુકમો નીચે કામ આગળ કરે. પરંતુ છોકરીઓને આ બુક વાંચવી જોઈએ, કારણ કે તેનાથી તેમને સજેશન મળે છે કે પોતાની લાઈફમાં આગળ વધવું જરૂરી છે. તમે એક વખત તમારું જે આ રિલેશનશિપ છે એને સાઈડમાં મૂકીને પોતાની લાઈફમાં આગળ વધો. તમે જેને ડિઝર્વ કરો છો ને તે તમને મળી જ જશે. તો તમે આ વાત ઉપર દેવિકા પરથી તમે રાધિકા પરથી તમે સમજી શકો છો કે તમે લાઈફમાં જો આગળ વધશો તો તમારે આગળ તમે ઘણું બધું મેળવી શકો છો. તમારું લુક, તમારું રિલેશનશિપ તે તમારી લાઈફમાં ખાલી થોડો નાનકડો પાર્ટ છે. તમે જે ડિઝર્વ કરો છો તે તમને મળી જ જશે. આ બધાની તમારે વધારે જરૂર નથી. તો આ બધું સાઈડમાં રાખો અને આગળ વધવાની વધારે ને વધારે કોશિશ કરતા રહો. થેન્ક યુ. ખૂબ આભાર. એનું નામ છે વન ઇન્ડિયન ગર્લ બાય ચેતન. મિત્રો, આપણી વચ્ચે રશ્મિનભાઈ પ્રજાપતિ ઉપસ્થિત છે. બહુ યંગ ટેલેન્ટેડ લેખક છે. બાજુમાં જગાણા જે છે ત્યાં રત્નનિધિ ટ્રસ્ટ જે છે એની એક સરસ લાઇબ્રેરી બી છે, ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ પહેલા ગયા હતા. તો આજે આપણે એમને ગેસ્ટ તરીકે બોલાયા છે, જેથી કરીને તમારા બધાનું જે પ્રેઝન્ટેશન છે એના ઉપર એમની કંઈક કોમેન્ટ આપે અને આપણને મોટિવેટ કરે. એ પોતે બી લેખક છે. એમણે હીરો કુંભાર કરીને એક નવલકથા લખી છે, બહુ જાણીતી છે, વાંચવા જેવી છે. તો એમને હું વિનંતી કરું કે જસ્ટ એ બે શબ્દો કે વિદ્યાર્થીઓ. કેમ છો બધા? મજામાં છો? મારું નામ રશ્મિન પ્રજાપતિ છે અને હું જગાણાથી આવું છું, સર્જક છું. બોર્ડ ઉપર બધું ચાલે છે, તમે જોવો છો, તમે આવો છો, બધાના નામ લખેલા આવે છે નીચે બુક અને એનું નામ લખેલું. કોઈ દિવસ એવું વિચાર્યું કે મારી પણ એક આવી પુસ્તક હોય? વિચાર્યું છે? વિચાર્યું બધાએ હતું, ટંકાર્યું કોઈએ નથી. કેમ? એક સરસ વાત કહી, નાની જ વાત છે. લેખક છું એટલે એક વાર્તાથી આરંભ કરીશ. એક સરસ મજાનું ગામ હતું ને ગામમાં એક ઢોલી રહેતો હતો. ઢોલીનું નિત્ય કામ કે સૂરજના કિરણો બરોબર આથમે અને ક્ષિતિજ બરોબર પૃથ્વી ઉપર પ્રસરે એટલે એ ઢોલ વગાડે, ઝેરી પાડે. ઝેરી એટલે ખબર છે કોઈને? ઢોલને વગાડવા માટે જે દંડો યુઝ થાય છે એને ઝેરી કહેવાય છે. એ ઝેરી પાડે, બરાબર. હવે એક બકરી એ ઢોલ સાંભળવા નિત્ય ટાઈમે ત્યાં પહોંચી ગઈ. ઢોલીને સવાલ થયો કે આવું તો હું કેવો ઢોલ વગાડું છું કે આ બકરી રોજ અહીંયા ઢોલ સાંભળવા આવી જાય છે. ઢોલી બકરીને સવાલ કરે છે કે હું એવો તો કેવો ઢોલ વગાડું છું, મારામાં એવી તો કેવી કળા છે કે તે નિત્ય આ ઢોલ સાંભળવા અહીંયા આવે છે. બકરી બહુ સુંદર જવાબ આપે છે કે તમારી કળા અદ્ભુત છે, તમે બહુ સારો એવો ઢોલ વગાડો છો, પણ હું બીજા કારણોસર અહીંયા આવું છું. એટલે ઢોલીને વિસ્મયમાં પડી ગયો કે આવું તો બીજું તો શું કારણ હોઈ શકે. એટલે ઢોલી પાછો સવાલ કરે છે એવું તો શું કારણ છે કે તું અહીંયા આવે છે? બકરી ફરીથી બહુ સુંદર જવાબ આપે છે કે આ ઢોલ ઉપર જે ચામડું છે ને મારી માનું છે અને એની ઉપર જે ઝેરી પડે છે ને એટલે મને મારી માના ધબકારા યાદ આવે છે, એટલે હું નીચે અહીંયા આવે. આ
ટૂંકી વાર્તા MS યુનિવર્સિટીમાં મારી છપાઈ હતી અને એની ઉપર પારિતોષિક મળેલું છે. હવે આ સર્જન કઈ રીતે થાય છે? પુસ્તકોની વાત નહીં કરું, ઘણી બધી પુસ્તકોની વાત થઈ ચૂકી છે, પણ તમે લખી કઈ રીતે શકો છો? કોઈ કંકુ પુસ્તક વાંચ, ઘણી બધી પુસ્તકો અહીંયા ચર્ચા થઈ ગઈ. ગાંધી યુગના લેખકોની કોઈ ચર્ચા નથી. કેમ? એક જ ગોવર્ધનરામ ત્રિપાઠી સાહેબની ચર્ચા થઈ. કંકુ કોઈએ પુસ્તક બહેનોને ખાસ કંકુ કોઈએ પુસ્તક વાંચી છે? પન્નાલાલ પટેલ સાહેબની પુસ્તક છે કંકુ. એક જ ઘટના છે, વાણિયાના થાય સ્ત્રી જાય છે પાછી આવે છે, જાય છે પાછી આવે છે, તો પણ એ ખતરનાક સર્જન છે. અચૂક વાંચો કંકુ, બહુ સારી પુસ્તક. પાટણની પ્રભુતા કોઈએ વાંચી? બહુ સરસ. ગુજરાતનો નાથ, ગુજરાતના નાથમાં એક ઘટના છે કે કશ્મીરા દેવી ઓરડામાં ઊભા હોય છે અને એક બાળક ખૂણામાં ઊભો હોય છે અને એ એની ચોટલી બાંધવા નથી દેતો, ત્યાંથી કાક આવે છે ઉપર ઓરડામાં અને એ કાકને કશ્મીરા દેવી એમ કહે છે કે એને પકડી લાવતો. હવે નવલકથા છે. નવલકથામાં એક વસ્તુ હોય છે કે સર્જક પોતે સ્ટોપ ના મૂકી શકે, પોતાના વિચાર રજૂ ના કરી શકે. હા, લખી અચૂક શકે પણ પોતાના વિચાર ત્યાં રજૂ ના કરી શકે. કનૈયાલાલ મુનશી સાહેબ મોટા ગજાના લેખક છે, ત્યાં ટીખળ કરે છે કે મારે આટલું કહેવું પડે છે કે કાક જ્યારે એ બાળકને ખભામાં ઉપાડીને લઈ જાય છે એટલે મુનશી સાહેબ કહે છે કે કાકને ક્યાં ખબર છે કે ગુજરાતના નાથને ઉપાડીને લઈ જાય છે. આ વસ્તુ જે છે સર્જક સાથેના સંવાદ સાહેબને હું વાત કરીશ કે બહુ સારી એવી એક્ટિવિટી થઈ રહી છે, પણ સર્જક સાથેના સંવાદનું એક આયોજન કરો તમે, બહુ સરસ છે. વિવેચક બનવું ને એ પણ એક કળા છે. સર્જક બની જવાય છે, વિવેચક બનવું ને એ પુસ્તક ઉપર જ્યારે ટોક અબાઉટ કરવું ને એ બહુ અઘરી વસ્તુ હોય છે. એટલે નવલકથા શું છે? કોઈને ખબર છે નવલકથા એટલે શું? વાર્તા એટલે શું? લઘુ વાર્તા એટલે શું? નવલિકા એટલે શું? બહુ અઘરા અને લાંબા વિષયો છે, પણ નવલકથાનું સર્જન કેમ થાય છે? એક વાર્તાનું સર્જન કેમ થાય છે? નવલકથા એટલે ઘણા બધા પાત્રોને ભેગા મળીને એમને મારી મચડીને બનાવવામાં આવતી એટલે નવલકથા. નવલકથા એ લોંગ ટાઈમ ચાલે છે. એક ભાગ, બે ભાગ, ત્રણ ભાગ, ઘણી નવલકથા એક ભાગમાં પણ પૂરી થઈ જાય છે. કંકુ એક જ ભાગમાં પૂરી થઈ ગઈ નવલકથા. વેણેલા મોતી પન્નાલાલ પટેલ સાહેબની નવલિકા છે. ઘણી બધી નાની નાની વાર્તાઓ છે. ઈશ્વર પેટલીકર સાહેબને કોઈને વાંચ્યા? બહુ સરસ, બહુ સરસ. લોહીની સગાઈ એમની વાર્તા. લોહીની સગાઈ વાંચી. લોહીની સગાઈ આવી એટલે બધાને સ્મૃતિ જાગી બધાએ વાત. હવે લોહીની સગાઈ જે વાર્તા છે ને એ કોની ઉપર છે? મંગુ. મંગુ ઉપર છે. મંગુ કોણ છે? બરાબર. એ મંગુ હું એમ કહું કે ઈશ્વર પેટલીકર સાહેબની બેન છે. તો તમારી વાર્તા તમારા ઘરમાં જ પડી છે, ખાલી એને ચીંધવાની જરૂર છે. ઈશ્વર પેટલીકર સાહેબની બેન ગાંડી હતી, એના ઉપર એ વાર્તા લખી છે ને એ વાર્તા વિશ્વની 3જા નંબરની બેસ્ટ વાર્તા છે, લોહીની સગાઈ. એટલે તમારી આજુબાજુનું વાતાવરણ ક્રિએટ કરે છે કે તમે શું લખી શકો છો. કોઈએ એવું વિચાર્યું છે કે એક પુસ્તક લીધી અને બાજુમાં પેન ને ચોપડી લીધી. હવે આ તો નોર્મલ વસ્તુ છે, કોઈને નહીં જ ગમે, પણ એમાંથી જે શબ્દો છે એ કોઈએ ટંકાર્યા છે. ડગાઈ જવું, કૌમાર્ય, આ બધા જે શબ્દોનો જે ભંડાર છે એ જ તમને લખવામાં પ્રેરશે. લખવું ઘણું બધું હોય છે, સૂચતું નથી કશું જ. કેમ એવું? કોઈ કહી શકશે કેમ એવું? કેમ સૂચતું નથી? શબ્દોનું ભંડોળ બહુ ઓછું છે. એક જ નવલકથામાં 4 વખત ઉનાળો આવે અને 4 વખત શિયાળો આવે, 4 વખત વસંત ઋતુ આવે. પહેલા જ પાત્રમાં પહેલા જ વખતે જે ઉનાળાનું વર્ણન કર્યું હોય એ 102 નંબરના પાનામાં ના કરી શકો. નિયમો છે અને નિયમોને તમે કઈ રીતે જડથી બાંધી શકો એમ. ઉનાળો બરોબર તપી રહ્યો હતો અને ભૂખ્યા વરુની માફક ઉનાળાનું એક વર્ચસ્વ એવું હતું કે બધાને કરડી ખાવા તત્પર હતો. હવે આ જ વર્ણન તમે 102 નંબરના પાનામાં ના કરી શકો તો કઈ રીતે કરશો? એના માટે વાંચન જોઈશે, ઘણું બધું વાંચવું પડશે. હવે સ્ત્રી શું છે?
એ સમજવા માટે તમારે પન્નાલાલ પટેલને અચૂક વાંચવા જ પડશે. અને એક યોદ્ધા, અડીખમ યોદ્ધા કેવો એના માટે તમારે કમા મુનશી સાહેબને વાંચવા પડે. આ બધા જે લેખકો છે પહેલા તો આપણે બહુ ભણવામાં આવતા હતા, અત્યારે બધું ઓછું થઈ ગયું છે. પણ હું એવું કહેતો નથી કે તમે અંગ્રેજી મતલબ કે ગુજરાતી જ વાંચો, અંગ્રેજી ના વાંચો, પણ અંગ્રેજીનું જે જૂનું ચડ્યું છે ને એની મતલબ કે એનાથી પરે જઈને તમે ગાંધીયુગના લેખકોને એકવાર ખેદી જુઓ, એમને ટંકારી એમને પૂછી જુઓ કે કેમ છો, મજામાં છો ને, પૂછી તો જુઓ ખાલી, તમને મજા આવશે. હરિકિશન મહેતાને કોઈએ વાંચ્યા? સોરી, હરકિશન મહેતા. પેલા આમિર અલીની પેલા રૂમાલની ગાન, આહા કેવી વાત છે, ખતરનાક. દેવ દાનવ. હરિકિશન મહેતા પાછળ ટંકાર કે જે લોકોને અંગ્રેજીનું ભૂત ચડ્યું છે ને એમને હરકિશન મહેતાને વાંચવાનું. એટલે આ જે મતલબ કે ગાંધીયુગના લેખકોએ જે પણ કામ કર્યા છે ને એવોર્ડ લેવા માટે નથી કર્યા, વસ્તુ હંમેશા યાદ રાખજો. એમને કામ એટલા માટે કર્યા છે કે તમારા સુધી વસ્તુ પહોંચે. ઘણી બધી પીએચડી, માનવીની ભવાઈ છે, જાજુને કાળોની વાત. હવે એક વખત કાળની વાત થઈ કે બીજી વખત કાળની વાત ના લખાઈ શકાય? ઘણા બધી ફિલ્મો તો બની જાય છે, તો પુસ્તક ના લખે તો તમે એવું બધું વિચારતા કેમ નથી કે હું કાળનું ફરીથી વર્ણન કરી શકું? મારી નેક્સ્ટ પુસ્તક આવે છે પારખા, એના પછી લાજ 1, 2, 3 ભાગમાં આવે છે. તો પારખામાં મેં ફરીથી કાળનું વર્ણન કર્યું છે. પણ એ કાળને જાણવો, સમજવો એ તમારા રુધિરમાં હોવું જોઈએ. લાજમાં મારી પુસ્તક લાજ છે, એમાં એક કેરેક્ટર છે પરબત કરીને. હવે પરબત ઝૂંપડામાં રહે છે, ત્યાંથી બહાર નીકળે, પોતે લુહાર છે અને બરોબર હથોડો મારતો હોય છે. એટલે એક વસ્તુ થાય છે કે હું એ પર્વતનું વર્ણન કરી રહ્યો છું, સમજો છો તમે? પર્વતનું હું વર્ણન કરું છું એટલે મેં એમ લખ્યું કે પર્વતના દાઢીમાંથી એક છાંટો એવો પડ્યો કે બધું ભસ્મ થઈ ગયું. એટલે પર્વત શું કહે છે મને, ના ના તું રશ્મિ એવું ના લખ, એવું લખ કે મારી દાઢીમાં એક સફેદ પણ વાળ છે. કેરેક્ટર તમને કહેશે, જે કેરેક્ટર છે ને પાત્રો છે એ જ તમને કહેશે કે મારે શું લખવું છે. પણ એ પાત્રો પછી લાજમાં જે પાત્ર છે પર્વત, એના બાજુમાં મારું પણ ઘર હોવું જોઈએ. એ રીતે તમારે અંદર નીતરવું પડશે, ઉતરવું પડશે. સમય બહુ ઓછો છે અને કહેવું ઘણું બધું છે. નવલકથા ઉપર કહેવાય તો 10-15 દિવસ થઈ જાય, વાર્તાઓ ઉપર તો ઘણો બધો સમય લાગે. પણ ફરીથી આપણે મળીશું. અને આજે આયોજન થયું છે, વિક્રમભાઈ મને ઇન્વાઇટ કર્યો તો સાહેબશ્રીને બધાને હું આભારી છું. દિલચસ્પથી મને સાંભળ્યો એ બદલ આપનો આભાર. એક નાનું મતલબ કે સેન્ટેન્સ કહીને વિરમું છું કે જોન એલિયા સાહેબને કોઈ ઓળખે છે? બહુ સરસ. રૂહ પ્યાસી કહાં સે આતી હૈ, ये उदासी कहाँ से आती है, तुम हो पहलू में, फिर तेरी खुशबू होके बासी कहाँ से आती है. બહુ સરસ. મતલબ કે થિંક અબાઉટ કરજો. નાની નાની વાર્તા, નાની નાની લીટીઓમાંથી એક નવલકથા પણ સ્વરૂપ ધારણ કરી શકે. તમારા બાજુમાં રહેતી એક ગરડી ડોસી નવલકથાનું સ્વરૂપ ધારણ કરી શકે, કેમ ના કરી શકે? તમારી માં, હીરો કુંભાર મારો બાપ, મારા પપ્પા, મારા દાદા છે, ગલબી મારી બાઈ છે, તો અમે એના પર નવલકથા લખી દીધી. એટલે તમારા પરિવારથી, તમારાથી સ્ટાર્ટ કરો, તમારાથી લખવાનું ચાલુ કરો. હું કેવો છું, હું કેવી છું, તો જ એક નવલકથાનું સ્વરૂપ ધારણ કરી શકાશે. થેન્ક યુ સો મચ. તમે સાંભળ્યું બધા ચૌધરી તાળીઓ. મારું બુકનું નામ છે ધ મોડર્ન સ્ટોરી ફરારી, જે રોબિન શર્માએ લખી છે. એમાં એક લોયરની કહાની કીધી છે કે લોયર એની લાઈફમાં એની લાઈફમાં એટલી ભાગાદોડ કરતો હોય છે ને કે એને ખુદને ખબર હોતી નથી કે એની રિયલ લાઈફમાં એ ઈચ્છે છે શું, એ લાઈફની ખુશીઓ શું છે. એને એમ જ છે કે પૈસા જ બધું છે લાઈફમાં. એ એના ફેમિલીને બી ટાઈમ નથી આપી શકતો. એ બહુ સક્સેસફુલ લોયર હોય છે. એમાં એવું કહેવામાં આવે છે કે એ 18 કલાક કામ કરતો હતો અને બહુ જ આમ મોટા પૈસાવાળા લોકો હોય ને એમના જ કામ કરતો. તો એક દિવસ એ બહુ સ્ટ્રેસવાળું લોયરનું કામ હોય છે. તો એક દિવસ એ જ્યારે કેસ ચાલુ હતો ને ત્યારે એને અચાનક હાર્ટ એટેક આવી જાય છે. તો એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને હોસ્પિટલમાં એવું કહેવામાં આવે છે ને કે તમને આ બહુ સ્ટ્રેસના કારણે તમને હાર્ટ એટેકનો પ્રોબ્લેમ થયો હોય છે, તો તમે હવે આ કામ છોડી દો.
તમારે આ કામ તમારા હેલ્થ માટે સારું નથી, તો ત્યારે એને એમ થાય છે કે યાર લાઈફના બધાના કેસો તો જીતી લીધા, પણ મારી લાઈફનું શું? મારી લાઈફના કેસની વારી આવી ત્યારે તો હું હારેલો જ છું ને. ત્યારે એ બહુ વિચારે છે, થોડા દિવસે ઘરે રહે છે અને વિચારે છે કે યાર લાઈફ શું છે, હું મારી લાઈફમાં શું ઈચ્છું છું. ત્યારે પછી એને એમ થાય છે કે આ જે બધી મારી જોડે જે ભૌતિક સંપત્તિ છે એ વેકી મારે છે અને એ સાધુઓ જોડે જાય છે. સાંભળે છે કે સાધુ એમની લાઈફ સારી રીતે જીવતા હોય છે. તો એ સાધુ જોડે જાય છે અને હિમાલય તરફ મતલબ કે ત્યાં બાજુ જાય છે અને એક સાધુને મળે છે જેમનું નામ છે રામાનુચાર્ય, અને એમને એની કહાની કહે છે કે મારી લાઈફમાં આ બધું થયું છે, હું મારી લાઈફ હવે શાંતિથી જીવવા માંગુ છું અને આ બધું જે ભૌતિક સુખ છે એનાથી દૂર જવા માંગુ છું. રિયલમાં લાઈફ શું છે એ હું સમજવા માંગી રહ્યો છું. ત્યારે એ કહે છે, ત્યારે રામાનુચાર્ય એવું કહે છે કે ચાલ હું તને એક સ્ટોરી કહું જેના લાઈફના 7 પ્રિન્સિપલ સમજાવે છે કે આ પૂરી લાઈફ જ આ છે, આ સ્ટોરી એ જ પૂરી લાઈફ છે તારી. તો તને એક શરત છે કે આ સ્ટોરી તું તારા સુધી નહીં રાખે, બધા લોકો સુધી આ જવી જોઈએ. તે નોર્મલ સ્ટોરી કહે છે કે એક બગીચો હોય છે, એ નોર્મલ માળે એની બધી દેખભાળ રાખતો હોય છે અને એક લાઇટ હાઉસ હોય છે ત્યાં, એમાંથી એક સુમો બહાર આવે છે અને એ એક ઝાડ નીચે સોનાની ઘડિયાળ પડી હોય છે, એ લેવા જાય છે. ત્યારે એ પડી જાય છે અને તે બેભાન થઈ જાય છે. પછી તેને થોડોક સમય પછી તે જે બગીચામાં જે ફૂલ હોય છે ને એના ખુશ્બુથી ઉઠી જાય છે અને જ્યારે સામે જોવે છે ને તો તેને હીરા ભરેલો એક આખો માર્ગ જોવા મળે છે. ત્યારે આ સ્ટોરીથી તમને આઈ થિંક ખબર નહીં પડી કે સ્ટોરી શું છે. તો એ બી ત્યારે ક્વેશ્ચન કરે છે કે આમાં લાઈફનું મતલબ કે લાઈફ શું છે, આ તો સ્ટોરી નોર્મલ છે, આમાં તો શું શીખવાનું છે. ત્યારે એ સમજાવે છે કે દેખ, જે બગીચો છે ને એ આપણું મન છે. તમે એક માળીના તરફથી માળીના જેમ તમે તમારા મનમાં શું રાખવા માંગો છો, કેવા બીજ વાવો છો. તમે સારું આવશો, સારી દેખભાળ કરશો તો સારા પોઝિટિવ વિચારો આવશે, તો તમે સારી રીતે દુનિયા દેખી શકશો ને તમને લાઈફ પણ સારી લાગશે. જો બીજી તરફ તમે તમારા મન જે બગીચા રૂપી છે એનું તમે દેખભાળ નહીં કરો, એમાં ગંદા વિચારો નેગેટિવ થોટ્સ લાવશો તો તમારી લાઈફ તમને એવી જ લાગશે. જ્યારે બીજો પોઈન્ટ ઓફ વ્યૂથી કહે છે કે જે લાઇટ હાઉસ છે એ આપણા ગોલ્સ, આપણા ફોકસની વાત કરે છે કે આપણા લાઈફમાં આપણો ગોલ્સ અને ફોકસ એક હોવું જોઈએ કે મારી લાઈફમાં મારે કરવું શું છે. એવું કહેવામાં આવે છે કે આપણે દિવસ દરમિયાન 60,000 ઉપર થોટ્સ આવતા હોય છે, પણ એમાં આપણને ફિક્સ હોવું જોઈએ કે આપણે શું કરવું છે, કયા થોટ ઉપર આપણે આગળ જવું છે. એટલે કે તમે તમારી લાઈફમાં બહુ મેસિંગ ફીલ નહીં કરો, એક સેટ હોવું જોઈએ પોતાની લાઈફમાં ગોલ. બીજી વાત એ કહે છે કે જે રીતે એવું કહેવામાં આવે છે કે જે સુમો હોય છે એ કાઇઝેન એક જાપાની પેલી છે ટ્રીક છે. એવું કહેવામાં આવે છે કન્ટિન્યુ પોતાની જાત ઉપર કામ કરવું. જે સુમો જે હોય છે પોતાના મતલબ કે બોડી માટે ને પોતાની હેલ્થ માટે કન્ટિન્યુ કામ કરતા હોય છે, એમ આપણે પણ આપણે ડિસિપ્લિન બનાવીને પોતાની જાત ઉપર નાના નાના કામો પણ કન્ટિન્યુ કરવા જોઈએ અને પોતાની લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા જોઈએ. બીજી રીતે એક બતાવે છે કે સમય, જે ઘડિયાળ છે સમય બતાવે છે કે તમે તમારા સમયનો સદુપયોગ કરો. તમારી અંદર ટેલેન્ટ છે પરંતુ તમે સમયનો સદુપયોગ નથી કરતા તો એ તમારું ટેલેન્ટ કંઈ કામ આવતું નથી. બીજી વસ્તુ એ કીધી એમાં કે જે બેભાન થઈ જાય છે ને અને જ્યારે ફૂલોની ખુશ્બુથી જે જાગે છે તો એવું કહેવામાં આવે છે ચાઇનામાં કે તમે જ્યારે કોઈને ગુલાબ આપો છો યા ફૂલ આપો છો તો તમારા હાથમાં પણ એ ગુલાબ એ ફૂલની સુગંધ રહી જાય છે. તો એમાં એવું કહ્યું છે કે બીજાની હેલ્પ કરો, બીજાને મદદરૂપ બનો તો લાઈફમાં તમને ખુશી થશે. આપણે બી દેખ્યું છે, આપણે કોઈકની મદદ કરીશું તો આપણા દિવસમાં કેટલી વાર વિચાર આવશે મેં કોઈકની મદદ કરી, કેવી મજા આવી. તો વસ્તુ એ છે કે લાઈફમાં બીજાની મદદ બી કરતા રહેવું જોઈએ. બીજી વસ્તુ એ કીધી કે જે હીરા ભરેલો માર્ગ બતાવ્યો હતો ને એ છે આપણી લાઈફની નાની નાની ખુશીઓ. કે તમે તમારા પ્રેઝન્ટમાં જુઓ, જે તમારું પ્રેઝન્ટ છે, જે હાલ છે, જે યાત્રા છે એ જ તમારી લાઈફ ખુશિયા છે. ખુશિયા એ તમારું કોઈ મંઝિલ નથી, જે યાત્રા છે એ જ તમારી ખુશિયા છે. તમે તમારી લાઈફના દરેક મુમેન્ટને એન્જોય કરો. તમારું ફ્યુચરનું વિચારીને અત્યારનું તમે જે તમારા મુમેન્ટ છે, જે તમારી રિયલ લાઈફ છે અત્યારે એને તમે ખોઈ રહ્યા છો. તો એવું કહેવામાં આવે છે કે જે પ્રેઝન્ટમાં છે એને એક્સેપ્ટ કરો, ફ્યુચરની ચિંતા ના કરો અને પોતાની લાઈફ એન્જોય કરો. અને એવું કહેવામાં આવે કે આ તમારો છેલ્લો દિવસ છે તો તમે શું કરશો, પોતાની લાઈફ એન્જોય કરશો, જે ઈચ્છો એ કરશો. કોને ખબર છે કાલે કયો દિવસ છે આપણો, આજે છેલ્લો દિવસ છે, કાલે છે, કોઈને ખબર નથી. તો વસ્તુ એ જ છે કે પોતાના પ્રેઝન્ટમાં જુઓ અને જે પ્રેઝન્ટ છે એ જ આપણી નાની નાની ખુશીઓ આપણી લાઈફને સારી બનાવે છે. તો વસ્તુ એ છે કે લાઈફના ઇમ્પોર્ટન્સ એમને સમજાય કે તમારા લાઈફમાં ડિસિપ્લિન છે, આ છે બધી બાબતો.
તો બસ એ જ કે મતલબ કે પોતાની લાઈફને એન્જોય કરવી જોઈએ, ઓવર સ્ટ્રેસ ના લેવો જોઈએ. થેન્ક યુ. બસ. થેન્ક યુ સો મચ. વસંતીએ જે ઓથરની વાત કરેલી, રોબિન શર્મા બેસ્ટ સેલર ઓથર છે અને હી ઇઝ બેસ્ટ નોન ફોર હિઝ લીડરશિપના એક્સપર્ટ છે. એમનો એક કોટ છે, અ પ્રોબ્લેમ ઇઝ ઓનલી અ પ્રોબ્લેમ વેન ઇટ ઇઝ વ્યુડ એઝ અ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ત્યાર સુધી જ એક પ્રોબ્લેમ છે જ્યાર સુધી ખાલી એક પ્રોબ્લેમ તરીકે તમે એને જુઓ છો. ખૂબ સરસ બુકનું સમરી કીધી વસંતીએ. કરીશ તેમનું બુક છે સ્પિરિચ્યુઅલ ઓકે अपने हर विचार पर विश्वास. મારા પુસ્તકનું નામ છે अपने हर विचार पर न करे विश्वास. આમ ટોપિક ઉપરથી એવું લાગે કે કંઈક ઓકવર્ડ છે આમાં, પણ એકચ્યુઅલી અત્યાર સુધીમાં જે પણ બુક્સ 1 to 1 જે પણ આવી હું એને કોરિલેટ કરી રહ્યો હતો બેઠા બેઠા, તો આનું એક કન્ક્લુઝન સ્વરૂપે આ બુકમાં મને નજર આવી છે. આમાં અલગ છે. લેખક છે જોસેફ ન્યુએન. પહેલાં તો થેન્ક યુ કહીશ આ કમિટીને અને આયોજકોને, કારણ કે હું જ્યારે કોલેજ કરતો, એકચ્યુઅલી અહીંયા આ કેમ્પસનો પાર્ટ નથી હું, પણ હું કોલેજ કરતો એ વખતે આ રીતનું એરેન્જમેન્ટ નહોતું, આવું કંઈ આયોજન નહોતું થતું. મને બુક વાંચવી ગમે, પણ આ જે એરેન્જમેન્ટ થયું વાયા લિંક દ્વારા ગૂગલ ફોર્મ ભરાણું, અને આ વસ્તુ મને અહીંયા, કારણ કે આજીવન વિદ્યાર્થીના અભ્યાસથી જે વાત થઈ ત્યારે એવું વધુ અનુકૂળ લાગે છે, એટલે અહીંયા સુધી ખેંચી લાવ્યો. તો પહેલાં તો આ હાલના જીવનની અંદર હાલ આપણે મોસ્ટલી વિચારીએ છીએ એવું, આ બુકનું હવે કન્ક્લુઝન સમરાઇઝ ખાલી કહી દઉં, સમય ખૂબ સીમિત છે આપણા જોડે. એટલે ભૌતિક જીવન અને આપણું જે આધ્યાત્મિક જીવન, હાલ આપણે મોટાભાગે ફિઝિકલ વર્લ્ડની અંદર બાહ્ય મતલબ કે આપણે એટ્રેક્ટ થઈ રહ્યા છીએ. એના કારણે આપણે ડિપ્રેશન, સંકુચિતતા, આપણને એકદમ અવસાદ, આ બધા જે કહેવાય એ આપણને સતત સતાઈ રહ્યા છે. એટલે કંઈક મનનું કેન્સર આપણને વધારે સમાજની અંદર જોવા મળે છે. તો લેખકને આની અંદર ફક્ત એટલું જ કહેવા માંગે છે કે આપણને જે વિચાર આવે છે, તો વિચાર એ બ્રહ્માંડની અંદર કોઈ પણ છે ને, આ બધા વિચાર બ્રહ્માંડમાં ફરતા જ હોય એઝ અ ફ્રીક્વન્સી ટર્મોમાં. તો તમને વિચાર આવે ખોટી વસ્તુ નથી, પણ જ્યારે તમે વિચાર ઉપર જ્યારે વિચાર થિંકિંગ પ્રોસેસમાં જાઓ છો ત્યારે બધી તકલીફ શરૂ થઈ જાય છે. કારણ કે તમારું જે ભાવનાત્મક ઇમોશનલ અંદર જે પડેલું છે, આપણે આમ અલ્ટિમેટલી તો એક ચેતના છીએ, ચેતનાનું સ્તર છે. આના કારણે જ્યારે હું તમને એમ કહું, ઉદાહરણ આપું કે તમે વાર્ષિક તમારી કેટલી ઇન્કમ હોય, 12 મહિનાની ઇન્કમ કેટલી હોય, જસ્ટ લાઈક વિચારી લો પ્રેક્ટિકલી. આખું એક પ્રેક્ટિકલી બુક છે, તો તમે વિચારશો કે મારી 10 લાખ, તરત તમને હાલ વિચાર આવે. આખું એક પ્રેક્ટિકલી બુક છે. આ જે વે છે આખું એક આ લેખકનું પ્રેક્ટિકલી વે છે, અને મેં જે વાંચી છે એના ઉપરથી તો હું તમને કહીશ. તમે વિચારો કે 10 લાખ રૂપિયા મારી હોવી, કોઈ 20 લાખ રૂપિયા, કોઈને 1 કરોડ રૂપિયા મનમાં આવે, પછી હું કહું કે આની તમે 5 ગણી રકમ કરશો, તો તમારી જે આ જે રકમ હતી એ 5 ગણી થઈ, તો એના ઉપર તમને વિચાર આવ્યો. હાલ તમે પ્રેક્ટિકલ કરી જુઓ, ગમે ત્યારે પણ પ્રેક્ટિકલ કરજો કોઈ પણ વિચાર ઉપર. હવે તમે એના પર થિંકિંગ કરવા જો છો, અંદર તમારું આ બધું ઇન્ટરનલી મેટર છે. તો તમને થશે કે આ તો કઈ રીતે પોસિબલ, આટલા તો પૈસા ના કમાઈ શકું, આ બધા કોઈ સંજોગો જ નથી, મારું બેકગ્રાઉન્ડ આવું છે. એના કારણે તમારું જે ભાવનાત્મક આ નેગેટિવ બેઝમાં જતું રહ્યા. એટલે લેખકનું કહેવું છે જ્યારથી તમારી વિચાર તો આવશે જ, પણ જ્યાંથી તમે વિચાર ઉપર વિચારવાની થિંકિંગ પ્રોસેસ ચાલુ થાય છે ત્યાંથી જ તમે તકલીફમાં મુકાવો છો. તમારા અંદર નેગેટિવ ઇમોશન્સ, તમારું જે ભાવનાત્મક છે એ અનબેલેન્સ થવા લાગે છે. તો આપણને પ્રશ્ન થાય, મને પણ થયો કે હવે થિંકિંગ ના કરીએ તો પછી કઈ રીતે આગળ વધી શકીએ? વિચાર તો હોય પણ એના પર કામ ના કરી શકીએ તો
એટલે આનું કેવું એવું છે, હું એવું સમજુ છું આની અંદર કે પહેલા તો આપણી અંતસ્ફૂર્ણા જે કે એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. દાખલા તરીકે આપણું વજન ઓછું કરવું છે તો કઈ રોકેટ સાયન્સ નથી આની અંદર, એની અંદર કઈ ડીપ થિંકિંગ નથી કરવાનું. આપણને ખબર જ છે, આપણો ઇનર સોલ જાણે જ છે વજન ઘટાડવું હોય તો ભાઈ જીમમાં જાઉં છું, કેલરી વાળું ખાવ, ડાયટ કરો, હાલનાથી આપણને ખબર છે સીધી રીતે. એક ઉદાહરણ આપું કે પ્રેક્ટિકલી છે. તમે વિચારશો કે જે સાયન્સની અંદર મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા, આઇન્સ્ટાઈન, થોમસ આલ્વા એડિશન, મેડમ ક્યુરી, તો એમાં આઇન્સ્ટાઈને જે પણ શોધો કરી, થોમસ આલ્વા એડિસને કેટલા પ્રયત્નો કર્યા બલ્બ બનાવવા માટે, એ થિંકિંગ વેવમાં હતા. પણ જ્યારે સૂતા રાત્રે, એમની બુક એમને લખેલું છે એમની ફોટોમાં કે જ્યારે સૂતા ત્યારે એમને હાથમાં એક બલ્બ રાખતા, બલ્બ મતલબ એક મેટલનો ગોળો રાખતા, જેથી કરીને એમના ઊંઘ જ્યારે હાથમાંથી પડી જાય, ઊંઘમાં હાથમાંથી પડી જાય એટલે જાગી જાય. અને એ વખતે એમનો જે વિચાર હતો તરત કન્ઝ્યુમ થતો. આ જે આખું એક છે બ્રહ્માંડની અંદર ડાઉનલોડિંગની સ્પેસમાં છે. આપણા અંદર જો સ્પેસ હોય, મેન્ટલી સ્પેસ, તો ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જાય જે વિચાર છે. તરત એના ઉપર કામ કરતા એ જે વિચાર, આ વિચાર રો મટીરિયલ છે, એના ઉપર કામ કરતા. એવી જ રીતે આઇન્સ્ટાઈન પણ પોતે એવું સ્વીકારતા કે જ્યારે આપણે થિંકિંગની પ્રોસેસ ચાલુ થાય છે ને ત્યારે બધું બગડી જાય છે. આપણે થોટની જરૂર છે. હવે આશા રાખું છું કે આ બુક્સ તમે વાંચશો, કારણ કે સમય ખૂબ સીમિત છે. આ બુકની અંદર ફક્ત વાંચવાની બુક નથી, પણ એકચ્યુઅલી અનુભવનો વિષય છે. આ વિષય કે એકચ્યુઅલી આપણે અંદરની સાઈડ કઈ રીતે જઈ શકીએ. અને આ ખબર પર મને બોલવાનો મોકો મળ્યો એ બદલ કોઓર્ડિનેટર સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. આપ ખૂબ રસ લઈ અને આટલું બધું પ્લેટફોર્મ ઊભું કરીને આ લોકોને આટલું મોટિવેટ કર્યા છો. ખાસ કરીને ડાયરેક્ટર સાહેબ આટલું બધું સજેશન પોતાના ઇમ્પ્રુવમેન્ટના આપી ગયા, એ મને જોરદાર ગમી ગયો ખરેખર. તો આટલું જ કહીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સરસ. સમયની ગતિ આગળ વધી રહી છે, તો હું પાર્ટિસિપન્ટ્સને નમ્ર વિનંતી કરું છું કે પોતાનો સમય થોડો સાચવીને બોલે તો સચવાઈ જાય કાર્યક્રમ. ત્યારબાદ વસંત. અને સરે અહીંયા અમને ઇન્વાઇટ કર્યા એના માટે થેન્ક યુ વેરી મચ. અને એક વસ્તુ ખાલી એટલું કહીશ કે જે અમે એક નાનું બીજ જે વાવ્યું હતું એ આજે આટલું સરસ બન્યું છે. હજી છોડ જ છે, હજી આપણે એને મોટું વૃક્ષ બનાવવાનું છે, પણ તમારા બધાના એફર્ટ્સ બહુ જ સારા છે. અમે જે ફર્સ્ટ કર્યો હતો જે ધ બુક ધેટ ટચ્ડ માય હાર્ટ, એના પછી જે હું આજનો પ્રોગ્રામ જોઉં છું એની અંદર ખાસો બધો ફરક છે. પાર્ટિસિપન્ટ્સ પણ ઓછા હતા, રિવ્યુઅર્સ પણ ઓછા હતા, સંખ્યા બહુ હતી સાંભળવાવાળાની, પણ આજે લિમિટેડ સંખ્યાની અંદર જે ક્વોલિટી સારી મળી રહી છે એનાથી અમે તો આમ જાણના અમારું પોતાનું છોકરું બહુ મોટું થયું હોય ને એવો અમને આનંદ થાય છે. એટલે તમારા બધાના એફર્ટ્સ બહુ જ સારા છે. અને જે કોર કમિટી છે એ બધા જ પ્લીઝ આ સજેશન ઉપર વર્ક કરે અને બસ આવી જ રીતે સારા સારા પ્રોગ્રામ્સ કરતા રહો. દર મહિને થાય તો દર મહિને કરો. અમને જ્યારે પણ ટાઈમ મળશે અમે આવી જઈશું. હાલ થોડોક સમયનો અભાવ છે એટલે નીકળવું પડશે, પણ જેટલા પણ પાર્ટિસિપન્ટ છે બધાને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા એટલે તમને બધી અપડેટ મળતી રહે. અને આટલું બધું આવવું અહીંયા એ તો ખરેખર એના માટે ખરેખર આઈ એમ થેન્કફુલ ટુ યુ. દૂરથી આવવું, અત્યારે કોલેજમાં હોઈએ ને હવે બરાબર છે, પણ હવે જ્યારે લાઈફમાં એ લોકો ગયા હોય, હિમાલીબેન પીએચડી કરે છે, પાછા પ્રોફેસર છે, વ્યસ્ત હોય છે, એમાં આ ફોરમ માટે આટલો સમય કાઢ્યો એના માટે ખરેખર આઈ એમ થેન્કફુલ ટુ યુ બોથ ઓફ યુ. કંશુભાઈ તો પેલું પુસ્તક પરબ જે છે એમાં પણ એકદમ એક્ટિવ છે. ફાઉન્ડેશન જેને કહેવાય ને મેઇન બર્ડન એ કેરી કરી રહ્યા છે એની રીતે, એટલે બહુ સરસ છે. તમારા બધાના કારણે આ થઈ શકે છે. ओके थैंक यू सो मच. बाय. तो बहारों ने लुटाई खुशबू, फूल तो छोड़ो कांटों से भी आई खुशबू, फूल तो छोड़ो कांटों से भी आई. ગુડ મોર્નિંગ એવરીવન. સ્પીચ અડધેથી કટ થઈ હતી બરાબર, તો એ થોડું મર્જ કરી દેજો. હ્યુમનિસ્ટ યુથ ફોરમના પહેલો હેઠળ એક્ટિવિટી થઈ રહી છે. એટલે પહેલાં તો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ખેડૂત
તરફથી હું તમને બધાને આ એક્ટિવિટી માટે આઈ એપ્રિશિએટ ધી એફર્ટ્સ અને those students who are present, I really encourage and appreciate you all for this kind of activities. Particularly, this is for book review exercise is going on, right? Already મેં મારા થોડાક સજેશન્સ મિહિરભાઈ સાહેબને આપ્યા હતા કે આપણે બુક રિવ્યુને કેવી રીતે વધારે સારી રીતે, તમે આ બહુ સરસ એક્ટિવિટી કરો છો અને આઈ લાઈક ધીસ એક્ટિવિટીઝ એન્ડ આઈ વોન્ટ ટુ પ્રમોટ ધીસ એક્ટિવિટી ઇન મચ બેટર વે. હજુ વધુ સારી કેવી રીતે કરી શકીએ એના માટે કેટલાક સજેશન્સ છે. આ તમે સારું જ કરો છો, એને વધુ સારું બનાવવા માટેના કેટલાક સજેશન્સ હું આપીશ. એક તો તમે જે અહીંયા આવીને પ્રેઝન્ટ કરો છો આવી રીતે 5 મિનિટ વધુમાં વધુ, મેં 2-3 જણાને સાંભળ્યા, બહુ સરસ વાત કરો છો, પણ મને એવું લાગે છે કે ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ, સમથિંગ ઇઝ સ્ટીલ મિસિંગ ઇન ધ પ્રેઝન્ટેશન. એટલે અને એક સાથે માનો તમે 15-20 પ્રેઝન્ટેશન આજના દિવસમાં જેટલા પણ થશે તો એનાથી લિસનર્સને શું મળશે? વિલ યુ કેરી સમથિંગ ફ્રોમ ધીસ આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ સેશન? કારણ કે સી તમે આટલા 20-25 પ્રેઝન્ટેશન સાંભળો 5-5 મિનિટના, બધાએ સરસ બોલ્યા હોય, ઘણી વાતો જે છે કે જે કેરી કરવા જેવી છે, પણ આટલું બધું ઓવરબર્ડન થોટ્સ આવે એટલે બધું વોશ આઉટ થઈ જાય, ઇફ આઈ એમ નોટ રોંગ. બરાબર? તો આને આપણે વધુ ઇફેક્ટિવ કેવી રીતે બનાવીએ? તો આ એક્ટિવિટી તમે દર મહિને એકવાર કરો અને એક સેશનમાં વધુમાં વધુ 2 જ પ્રેઝન્ટેશન રાખો અને ગીવ ઇનફ ટાઈમ ટુ ઈચ પ્રેઝન્ટેશન. તમને એક જણાને ઓછામાં ઓછો અડધો કલાક તો મળવો જ જોઈએ. તમે આટલી બુક વાંચી હોય, આટલો સમય આપ્યો હોય, 150-200 પાનાની ચોપડી હોય અને કેટલાક દિવસથી તમે વાંચતા હોય અને તમારે 5 જ મિનિટમાં એને પ્રેઝન્ટ કરવાનું, સમરી આપવાની છે, તો એ પ્રેઝન્ટર માટે પણ ડિફિકલ્ટ છે અને શ્રોતાઓ માટે પણ ડિફિકલ્ટ છે. તો આપણે એક તો પૂરતો સમય આપીએ જેથી પ્રેઝન્ટરને પણ મજા આવે, એને જેટલો સમય આપ્યો હોય એ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે અને શ્રોતાઓને પણ એમાંથી કંઈક ગેઇન થાય. એટલે પહેલું આ મારું સજેશન છે કે મહિને એક એક્ટિવિટી કરીએ, 1 કલાકનું સેશન હોય ફ્રી ટાઈમમાં, આપણું એકેડેમિકને ડિસ્ટર્બ કર્યા વગર, અને 2 પ્રેઝન્ટેશન દિવસના રાખી ગયા અને એમાં તમે પ્રેઝન્ટેશનમાં પ્રેઝન્ટ અલોંગ વિથ ધ પીપીટી, પાવર પોઈન્ટ સાથે તમે પ્રેઝન્ટ કરો જેથી જે લિસનર્સ છે થોડું જોઈને નોટિંગ પણ કરી શકે. એમાંથી જે પોઈન્ટ્સ નોટ કરવા જેવા હોય એ તમારે નોટ પણ કરવા જોઈએ. બી અ ગુડ લિસનર. લિસનર સારા ક્યારે થઈ શકાય કે આમાં આપણે ખાલી માત્ર પેલી કથા સાંભળતા એમ સાંભળીએ તો કોઈ મતલબ નથી એનો. યુ હેવ ટુ નોટ ડાઉન સમ કી પોઈન્ટ્સ, કારણ કે દરેક પ્રેઝન્ટેશનમાં કંઈક શીખવા જેવું છે. તમે જે બુક રેફર કરો છો એ બુકનો ઓથર કોણ છે, પબ્લિશર કોણ છે, ઓથર્સનો પર્સપેક્ટિવ શું છે, what is your own perspective, these all things to be discussed. અને at the end of the presentation થોડુંક ડિસ્કશન થવું જોઈએ, ક્વેશ્ચન આન્સર થવા જોઈએ. તો આ બધું ઇફેક્ટિવ આ એક્સરસાઇઝ બને એટલે પ્રેઝન્ટર અને લિસનર્સ બંને માટે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વિન વિન સિચ્યુએશન. ધીસ ઇઝ માય સજેશન. તમને ઠીક લાગે તો ઇમ્પ્લિમેન્ટ કરજો, કારણ કે આઈ હેવ ઓલવેઝ લાઇક સચ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ. આને તો મેં એમ કહ્યું છે કે આપણે એક બુક લવર્સ ક્લબ બનાવીએ, નોટ લિમિટેડ ટુ ઓનલી આર્ટ્સ વર્ક. આપણે ઓલ એક્રોસ ધ કેમ્પસ એક બુક લવર્સ ક્લબ બનાવીએ જેમાં લાઇક માઇન્ડેડ પીપલ ને આપણે જોડીએ. આપણા જેવા ઇન્ટરેસ્ટેડ કેટલાક બીજા પણ વિદ્યાર્થીઓ હશે બીજી બ્રાન્ચમાં, કેટલાક સાયન્સમાં પણ હોઈ શકે, લોમાં પણ હોઈ શકે, કોમર્સમાં પણ હોઈ શકે. તો એક હેટ્રોજીનિયસ ગ્રુપ બનાવીએ, લાઇક માઇન્ડેડ લોકો ભેગા થઈએ અને એમાં આ એક્સરસાઇઝ આપણે કરીએ તો તમને વેરાયટી ઓફ બુક્સનું મળશે તમને નોલેજ. અત્યારે તમે બધા આઈ થિંક તમે બધા લિટરેચરના માણસો છો, રાઈટ? કેટલાક ઇંગ્લિશ લિટરેચર હોય કે ગુજરાતી લિટરેચર હોય, તો આ જે કંઈ શેરિંગ થઈ રહ્યું છે દેટ ઇઝ લિમિટેડ ટુ ધી લિટરેચર ઓનલી. આપણે એને થોડુંક લેટ અસ એક્સપાન્ડ ઇટ બિયોન્ડ ધીસ લિટરેચર. ઓફકોર્સ દેર આર લોટ ઓફ થિંગ્સ ટુ નો ઇન લિટરેચર ઇન યોર ઓન ફિલ્ડ, પણ આપણે થોડુંક એને એક્સપાન્ડ કરીએ તો આ મલ્ટી ડિસિપ્લિનરી અપ્રોચ આપણો જે છે that is going to survive, right? એટલે
This is good exercise. અને તમે આ જે કરો છો એક્ટિવિટી, there are lot of skills to develop. તમે પ્રેઝન્ટેશન કરો અહીંયા આવીને એટલે તમને કેટલું બધું શીખવા મળે. પહેલા તો તમારો એક સ્ટેજ ફિયર દૂર થાય. તમે અહીંયા બધાની સામે આવીને ઉભા રહીને બોલો છો, કેટલું સરસ વાત કરો છો તમે. વેરી નાઇસ, આઈ એમ રિયલી હેપી. એટલે એક તો તમારું સ્ટેજ ફિયર દૂર થાય છે, એક પ્રેઝન્ટેશન સ્કિલ, એક સારું ઓરેટર સ્કિલ તમારામાં ડેવલપ થાય છે, સારા વક્તા તમે બની શકો છો આનાથી. પ્રેઝન્ટેશન બનાવો છો તો તમારી પ્રેઝન્ટેશન સ્કિલ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવવું એ પણ તમારું શીખવા મળશે તમને આમાં. તમે બુક વાંચો એટલે તમારું આખું ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થાય છે, રાઈટ? એક એનાલિટિકલ સ્કિલ્સ તમે ડેવલપ કરો. યુ આર એનાલાઇઝિંગ એવરીથિંગ, કેરેક્ટર્સ, એવરીથિંગ. એટલે there are number of things to learn while you are implementing this exercise. અને પર્ટિક્યુલરલી આજના ડિજિટલ જમાનામાં આવી રીતે બુક વાંચીને રિવ્યૂ કરવો અને આ એક્સરસાઇઝ કરવી, ઇટ્સ રિયલી અપ્રિશિએટેડ. કારણ કે અત્યારે લોકો બુકથી દૂર થઈ રહ્યા છે. આપણને ખબર છે, અમે તો લાઇબ્રેરીના ડેટા પણ આઈ યુઝ ટુ રેફર ફ્રિકવન્ટલી કે ભાઈ કેટલા છોકરાઓ લાઇબ્રેરી એક્સેસ કરે છે, કેટલા છોકરાઓ બુક્સ એક્સચેન્જ કરે છે, બરાબર, લાઇબ્રેરીમાંથી. એનો જે રેશિયો જોઈએ ને, તો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ છે, ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી ડાઉન. એટલે પણ એના ઘણા કારણો છે. અત્યારે ઓલમોસ્ટ ઓલ ધી બુક્સ આર અવેલેબલ ઇન ડિજિટલ ફોર્મ, ઈ કોપી અવેલેબલ. એટલે લોકોને કેવું છે કે સરળતા માટે આપણે ઈ કોપી રેફર કરતા હોઈએ છીએ. પણ કેટલાક બુક લવર્સને મેં સાંભળ્યા છે કે ભાઈ ઈ કોપીમાં એવી મજા નથી આવતી કે જે હાર્ડ કોપી વાંચવામાં આવે. હું તો લિટરેચરનો માણસ નથી ને, એટલે મને બહુ વાંચવાનો શોખ પણ એટલો બધો નથી. મેં બહુ ઓછી પુસ્તકો વાંચી છે. આઈ એમ અ મેન ઓફ મેથેમેટિક્સ. એટલે મેથેમેટિક્સ ઇઝ ફાર અવે ફ્રોમ ઓફકોર્સ મેથેમેટિક્સ ઇટસેલ્ફ ઇઝ અ લિટરેચર. એક અમારા મેથેમેટિક્સના એક પ્રોફેસર હતા, બરોડા, કદાચ લિટરેચરના માણસો ખબર પણ હશે, ફાધર વાલેસ નામ સાંભળ્યું? હી વોઝ અ મેથેમેટિશિયન અને એ સેન્ટ ઝેવિયર્સમાં પ્રોફેસર હતા. અને એ સ્પેન, હી બિલોંગ્સ ટુ સ્પેન. એટલે અને એમણે ગુજરાતીમાં ઘણું બધું લિટરેચર લખ્યું છે. સો હી ઇઝ ધી બેસ્ટ એક્ઝામ્પલ ઓફ મેથેમેટિક્સ અંડર લિટરેચર. અને હું તો એમને પર્સનલી મળેલો છું. હી વોઝ વેરી સિનિયર, નાઉ ઇઝ નો મોર, પણ 102 વર્ષની ઉંમરે છેલ્લા હમણાં એકાદ વર્ષ પહેલાં જ એક્સપાયર થઈ ગયા. પણ આઈ ગોટ ઓપોર્ચ્યુનિટી ટુ મીટ હિમ પર્સનલી. હી ઇઝ વેરી નાઇસ, જેન્ટલ. એટલે જ્યારે અહીંયા સેન્ટ ઝેવિયર્સમાં પ્રોફેસર તરીકે આવ્યા ને, ત્યારે પછી આપણે ગુજરાતી તો શીખ્યા. લેંગ્વેજ, કોઈ નવી લેંગ્વેજ વિદેશમાં જઈને શીખવી, અને એમાં પણ તમારે લિટરેચરના ફોર્મમાં પુસ્તકો રજૂ કરવાની. એમના મેથેમેટિક્સના તો પુસ્તકો હતા જ, પણ ગુજરાતી ભાષામાં પણ એમણે પુસ્તકો, એ કેટલી મોટી અચીવમેન્ટ છે. અને અવોર્ડ બી મળ્યા, અને એવોર્ડ્સ પણ મળ્યા. અને એમના તો મેથેમેટિક્સના પુસ્તકો એવા, એની ઇમેજ એવી હતી કે એની સિરીઝ આવતી, ફાધર વોલેસ સિરીઝ અમારા સમયમાં. અને એ કોઈ પણ સ્ટુડન્ટ એને સોલ્વ ના કરી શકે. એટલે અમુક લેવલના સ્ટુડન્ટ હોય જેને બધું જ ડાયજેસ્ટ કરી લીધું હોય એની ટેક્સ્ટ બુક એન્ડ અધર રેફરન્સ બુક્સ, ત્યારે છેલ્લે ફાધર વાલેસનો વારો આવે. કારણ કે એ સોલ્વ કરવા માટે one has to pass through the entire literature whatever is available. તો એ લેવલ સુધી પહોંચી શકે. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ સોલ્વ. એ લેવલના એ વ્યક્તિત્વ. એટલે ધીસ ઇઝ જસ્ટ ટુ શેર વિથ ઓલ ઓફ યુ. અને ક્યારેક ચાન્સ મળે તો વાંચજો એમના પુસ્તકો, સરસ હોય છે. એટલે આઈ રિયલી એન્જોયડ ધીસ સેશન. અને મને તો વધુ બેસવાનું પણ મન થાય, આઈ હેવ લોટ ઓફ એન્ગેજમેન્ટ ટુ કમ્પ્લીટ. સો આઈ એમ નોટ એબલ ટુ સ્પેર ઇનફ ટાઈમ. પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવી એક્ટિવિટી હોય અને તમે કંઈક કરો તો મને ચોક્કસ કહેજો, અનુકૂળ હશે તો હું આવીશ. એટલે આપણે એક તો બુક લવર્સ ક્લબ એને શેપ આપીએ, અને બીજું એક ભવિષ્યમાં જો ચાન્સ મળે તો મૂવી ક્લબ પણ એક બનાવો. There are a lot of things to know and understand from movie also. મૂવી આપણે માત્ર એન્ટરટેનમેન્ટ માટે નથી જોતા, પણ there is lot of learning in some of the movies. આ બધી એક્ટિવિટી કરીને એમાં આપણે એલ્યુમિનાઈ, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ અમારે સાથ જોઈએ છે. આ માત્ર એક્ઝિસ્ટિંગ છોકરાઓ માટે નથી, તમારા બધાનો પણ એક્સપિરિયન્સ શેરિંગ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે let us invite our alumni also in this activity. અને બીજી એક સારી વાત મને આજે એ લાગી કે female students are more than the male students. બહુ સારી વાત છે.
એટલે હું જ્યારે પણ આપણી દીકરીઓને આટલું જોઉં છું એટલે મને ખૂબ આનંદ થાય કે યસ અવર ગર્લ્સ આર નાઉ ડોમિનેટિંગ. અને મોસ્ટ ઓફ હમણાં કેટલાક સમયથી જેટલી પણ ઇવેન્ટ્સમાં ક્યાંય પણ જઉં છું ને તો આ બાજુ ફિમેલનું પલ્લું ભારે છે અને રહેવું જોઈએ. આઈ હેપી. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ થેન્ક યુ સો મચ. પછી તે કંટાળી અને મારે અલી પેલા રફીક પછી એ એવામાં બંને બાત થતા હોય અને રફીક અલીને પકડી લે. એટલામાં સૌરવ ગુલેલથી રફીકની આંખ ફોડી નાખે અને તેઓ ત્યાંથી નાસી જાય. ત્યારબાદ તેઓ જે અલી હોય એ સૌરવને લઈ અને કેલિફોર્નિયામાં જતા રહે. કેલિફોર્નિયામાં એમના પત્ની સાથે રહે અને ત્યાં તે સૌરવને એક પતંગ ચગાવવા આપે. ત્યારે સૌરવથી પતંગ કપાઈ જાય અને અલી એ પતંગ લેવા માટે દોડે. ત્યારે એને મનમાં શાંતિ થાય કે ના, હવે મેં એને મારા આપનું પુણ્ય કમાઈ લીધું. બસ આ સ્ટોરી હોય. ખૂબ સરસ. આપણી વચ્ચે આપણી સંસ્થાના ડિરેક્ટર સર છે ડૉક્ટર અમિત પરીખ સર. પોતાનો કિંમતી સમય ફાળવીને તે આપણી વચ્ચે આવ્યા હતા, ઉપસ્થિત હતા. હું એમને નમ્ર વિનંતી કરું છું કે તે બે શબ્દો કહેશે. બુકનું નામ છે કાઇટ રનર. જોરદાર તાળીઓ. ફર્સ્ટ ઓફ ઓલ કે આ કાઇટ રનર બુક વાંચવાની પ્રેરણા એ મને વિક્રમભાઈ અને ભાટીકરણ જે મારા સિનિયર એમના પાસેથી મળી. કારણ કે મને આ પુસ્તક વિશે જ્ઞાન જ નહોતું, પણ મેં પૂછ્યું કે કઈ પુસ્તક સારી રહે કે જીવનમાં અસર કરી શકે, કે જેનાથી હું અંદરથી ખુલી શકું બોલવા માટે, જે આજે હું તમારા સમક્ષ ઊભો છું. એ માઇક વગર ચાલશે. એ આ બુકના લીધે જ ઊભો છું. આ બુક એક ખાલી ઋષિની બાયોગ્રાફી છે. જે લેખક છે એની પોતાની બાયોગ્રાફી. આ બાયોગ્રાફી દ્વારા તેઓ પોતાના મિત્રતાનું પઠન કરવા માંગે, કહેવા માંગે કે હું એક સારો મિત્ર ના બની શક્યો. જે તેઓ ભૂતકાળમાં બની ગયું તે યાદ કરવા નથી માંગતા, જેના કારણે તેઓ બુક લખે. તેના પર આ બુક હોય છે. એમાં સૌ પ્રથમ પોતાનું પાત્ર અલી દ્વારા દર્શાવવામાં આવ્યું હોય કે તેમનો જન્મ થયેલો હોય 1975 અને એમના સાથે જ નાનપણથી જ તેમનો દોસ્તાર હોય જેમના બંને સાથે જ મોટા થયેલા હોય. પણ આગળ પરિસ્થિતિ એમને એવું બતાવે કે તેઓ એક ઇન્સિડન્સના કારણે અલગ પડી જાય. ધારો કે હવે હું અને મારો મિત્ર જતા હોય અને કોઈક વસ્તુ નાની વસ્તુના કારણે ઝઘડો થાય અને હું એ પાસ્ટમાં યાદ કરું અને અમે અલગ થઈ જાય તો પછી મને દુઃખ થાય ને. એવી જ રીતના આ બુક ઉપર એ લખવામાં આવેલું. હવે વાત આવે છે ડાયરેક્ટ એ 1975 થી માંડી 2001 થી સ્ટોરી શરૂ થાય. એરિયાએ જે લેખક હોય એરિયાએ સદન કેલિફોર્નિયામાં પોતાના ઘરના ટાવર ઉપર ઉભેલા હોય ટેરેસમાં. ત્યારે એમના મિત્રને યાદ કરે કે હું મારા મિત્ર સાથે પતંગ ચગાવું. એ પતંગ દ્વારા પોતાના પાસ્ટને યાદ કરે કે પોતાના પાસ્ટમાં એક હસન નામનો મિત્ર હોય. એ મિત્રનો એક દિવસ એ પોતે સાથે પતંગ ચગાવતા હોય અને પતંગ ચગાવતા તેમની પતંગ કપાઈ જાય. તેમનો મિત્ર પતંગ લૂંટવા જાય. એ લૂંટવામાં જતા તેમના આજુબાજુ 3 બીજા મિત્રો આવે જે તેમનાથી બળતા હોય. એનું નામ આસિફ, રફીક અને અલી હોય. અલી એટલે બીજો અલી, સેકન્ડ. આ 3 દ્વારા તેઓ એ સુન્ની હોય અને પેલા શિયા મુસલમાન. એટલે હવે શિયાની સંખ્યા વધારે હોય સુન્ની કરતા. તો તેઓ કહે કે તમે ઘરે જતા રહો, તમારે આવી રીતના બહાર નીકળવાનું નહીં. કોમ્યુનિસ્ટ હોય. એના પછી તેઓ ના પાડે કે ના પતંગ તો અમે લૂંટીને જઈશું. પરંતુ રફીક નામનો છોકરો હોય એ એવું કૃત્ય કરે પણ અલી હોય ત્યાંથી નાસી જાય
પણ હસનનો એવા કૃત્યમાં એ સેક્સ્યુઅલી એબ્યુઝ થઈ જાય, પરંતુ તે હિંમત રાખીને હસન ઘરે આવે, કશું બોલતો નહીં. પછી એના બાદ અલીએ તેની મદદ ના કરી હોવાથી તેઓ જુદા રહેતા હોય. આ વસ્તુને થઈ 1975 વસ્તુ થઈ. હવે 2001 માણસ યાદ કરે ત્યારે જ એને રહીમ ખાન નામનો એક વ્યક્તિનો ફોન આવે, જે એના પિતાજીનો મિત્ર હોય, કે એ કહે કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ, તમે ફટાફટ આવજો, મારી તબિયત બી ખરાબ. એ સાંભળીને એ ફટાફટ આવે અફઘાનિસ્તાન આવીને ત્યારે ખબર પડે કે એનો મિત્ર હસન એ એને છેક મરતા દમ સુધી યાદ રાખે કે જે ટેરરિસ્ટ હોય એને મારવા જાય એને એના પત્નીને, તો બી કહે કે મને એક છેલ્લી વખત મારા દોસ્ત અલીથી મળી લેવા દો, પરંતુ તેઓ માનતા નથી અને હસનને મારી નાખે. ત્યારબાદ હસન અને એની પત્નીનો જે છોકરો સૌરભ હોય, હવે એ તાલિબાની ઉઠાઈને લઈ ગયા હોય ત્યાંથી અફઘાનિસ્તાનમાં. એટલે એ બચાવવા માટે એ જાણે કે અલી જાણે કે હવે હું શું કહેવાય હસનને બચાવી નહીં તો હવે હું પેલા એમના છોકરાને તો બચાવી શકીશ ને, તો એમ કરીને તાલિબાનીઓ પાસે જાય. હવે તાલિબાનીઓનો એક મેન વડો હોય, હવે એ હોય છે રફીક, જેને હસનને સેક્સ્યુઅલી એબ્યુઝ કર્યો હોય. ત્યારબાદ એનાથી વાત કરવા જાય, પણ એ હિટલરવાદી હોય, કોમ્યુનિસ્ટ હોય, પ્રખંડ નહીં કહેતા હિટલર, એનામાં માનતો હોય. તો ત્યાં જઈને બહુ આજીજી કરે અલી કે મને સૌરભ આપી દો, તમને જે રુકસાના ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ રુકસાના છે અને આજની હું જે ઘણી બધી પુસ્તકો વાંચી એમાંથી મને એક પુસ્તક ગમી જેનું નામ છે ગેટ ટુ ધ પોઈન્ટ બાય જોન સ્વર્ટબર્ગ. એટલે લેખકનું નામ મને નથી આવડતું પ્રોનાઉન્સિએશન કરતાં, મને જોઈ દીધું. આ પુસ્તક એમેઝોન પર કે કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ પર મળી જશે. અને સો ઓકે લેટ્સ સ્ટાર્ટ. આપણે ફર્સ્ટ જે એનું ચેપ્ટર છે એનું નામ છે કે મેક યોર પોઈન્ટ ક્લિયર. એટલે આપણે કોઈ લોકોની સામે આપણા પ્રેઝન્ટેશન આપવું હોય કે આપણી વાતને ક્લિયર રીતે રજૂ કરવી હોય તો પહેલાં આપણા મનમાં એ પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ. જેથી આપણે પોતે એ પોઈન્ટને સમજેલા હોય છે તો બીજા આપણે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીશું અને બીજાને આપણે સારી રીતે વાત સમજાવી શકીશું. એટલે જે વાત હોય એને પહેલાં પોતાના મનમાં ક્લિયર કરો કે મારે બીજાને કહેવું શું છે, બીજા જે સામેવાળો માણસ છે એને મારે સમજાવવું શું છે. એટલે જેને સમજાવવું હોય એને પોતાના મનમાં એ વાત ક્લેરિટી રાખો, જેથી પોતે પહેલાં સમજી શકો તો બીજાને સમજાવી શકશો. અને સેકન્ડ પોઈન્ટ છે આઈડેન્ટિફાઈ યોર પોઈન્ટ. એટલે આપણે જે પોઈન્ટ કેવું છે એને મનમાં ક્લિયર રાખીને પોતાની જે વાત છે એને ઓળખો. કારણ કે આપણી પાસે નોલેજ ઘણું બધું હોય છે, પરંતુ એ બધું નોલેજ અસ્તવ્યસ્ત હોય છે. આપણે તેને સારી રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ રજૂ કરી નથી શકતા, અને જેથી આપણે રજૂ નથી કરી શકતા તેથી સામેવાળાને આપણે જે પોઈન્ટ હોય છે તે સમજી શકાતું નથી અને આપણી વાતની વેલ્યુ નથી થઈ શકતી. એટલે જે નોલેજ આપણા પાસે છે એને ટુ ધી પોઈન્ટ કહેવાની આદત નાખો અને જે પણ માણસને સમજાવવું હોય તે માણસને આપણે એકદમ પોઈન્ટમાં કહેવું જોઈએ, જેથી તે માણસને એ વાત ગળે ઉતરી જાય અને આપણી વાતની વેલ્યુ થાય. થર્ડ છે આપણે આપણે કોઈ પણ પ્રેઝન્ટેશન કે સ્પીચ આપીએ તે વખતે આપણે જેના આગળ રજૂ કરીએ વાત એના પાસેથી ફીડબેક લો કે હું કેવું બોલી છું, કે મારે એમાં શું સુધારવાની જરૂર હતી, કે શું જ્યાં સુધી માણસ પોતાનામાં ખામી નહીં જોવે ત્યાં સુધી એને આખી દુનિયા એને સારી જ લાગશે. પણ પોતાનામાં જે ખામી જોઈ શકે એ શ્રેષ્ઠ માણસ છે, કારણ કે આપણે પોતામાં ખામી જોઈશું તો તેને સુધારવાની આપણે સુધારી શકીશું. એટલે આપણે કોઈ પણ પ્રેઝન્ટેશન આપતા હોઈએ તો ફીડબેક લઈને જે સામેવાળો માણસ ખામી કે તો એને એક્સેપ્ટ કરતા શીખો કે હા મારામાં એ ખામી છે અને મારે સુધારવાની જરૂર છે. તો એ ખામી કહીને એને પહેલાં તો આપણે દૂર કરવી જોઈએ, જેથી આપણું બીજાને સમજાવવાની વાત છે એ સારી રીતે રજૂ થઈ શકે. અને ફોર્થ પોઈન્ટ છે કે આપણે વાત ઘણી બધી કરતા હોઈએ પણ જ્યાં સુધી આપણે બીજાને સાંભળતા નહીં શીખીએ ત્યાં સુધી આપણે એક સારા સ્પીકર નહીં બની શકીએ. એટલે હંમેશા બીજાની વાત પહેલાં સાંભળો, એને પહેલાં સમજો કે સામેવાળો માણસ કહેવા શું માગે છે અને પછી પોતાની વાત રજૂ કરો. કારણ કે ટુ બી એ ગુડ સ્પીકર વી હેવ ટુ ગુડ લિસનર. કારણ કે આપણે સારા સ્પીકર બનવું છે તો આપણે બીજાની વાતને સાંભળવું પડશે અને એક સારા લિસનર બનવું પડશે.
એટલે આ જે પુસ્તકમાંથી 128 પેજની પુસ્તક છે એમાંથી મને સમજાવ્યું એવું બધાને સમજાવ્યું. તો થેન્ક યુ સો મચ. ખૂબ સરસ. નુરાની રૂકસાના બાનુએ જે વાત કીધેલી કે પોતાની ખામીઓ સ્વીકારવી, તો પોતાના વિશે ખામીઓ અને પોતાના સ્ટ્રેન્થ જાણવા માટે એક ટેકનિક છે SWOT, સ્ટ્રેન્થ, વીકનેસીસ, થ્રેટ્સ અને ઓપોર્ચ્યુનિટીઝ, વિચ ઇઝ વેરી ગુડ ટેકનિક ટુ ઇવેલ્યુએટ યોરસેલ્ફ. ખૂબ સરસ વાત કરી. ત્યાર